જય હિન્દ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જોકે મારામાં આજે ફોન આવ્યો હતો. હવે મહેન્દ્રભાઈ રાજપૂત છે, જેને હિન્દુ ધર્મ વિશે તેમજ રખાદાદા વિશે, ભેંસાદાદા વિશે ઘણી જાતના વાત કરી. પછી દેવાંત ખાવડ વિશે કે ભાઈ દેવાંતભાઈ ખાવડને આવી રીતે થયું. એટલે આ જે કાંઈ વિવાદો જે છે એની અંદર જોકે ધર્મના નામે, દેવગતિના નામે માતાજીનો ભૂવો કોઈ બાઈને ફસાવવા માટે થઈ અને એની કીધે એ કંટ્રોલમાં રહેતી નથી. અત્યારની છોકરીઓ, અત્યારની જે સ્ત્રીઓ છે એ વિજ્ઞાન ટેકનોલોજીના આધારે ભૂવા ભરાડીમાં ફસાતી નથી. એટલે આવડા લોકો દેવનો ડર બતાવે. જોકે હમણાં જુનાગઢ જિલ્લાના ખલીપુરનો જે ભૂવો છે એને એવું કીધું કે તું કોઈને કહેતી નહીં અને બાય મિસ યુ ને આઈ લવ યુ ને એવું છોકરી જે હોસ્ટેલમાં ભણે છે એને મેલડીમાંનો ડર બતાવી અને એની સીધા પ્રેમ લગાડતો હતો. સુરત ભૂવો માતાજી મેલડીમાના નામે ધારણ માર નાખી અને એના નામે આ બધું કર્યું. એટલે આ ધર્મ થકી જે ડરાવી અને જેનું શોષણ કરવામાં આવે છે માતાજીના બાને, હુરાપુરાના નામે. કેમ કે ભૂવો જો હુરાપુરો ધૂણે નહીં, હુરાપુરાનો ડર ન બતાવે, જગતા કાકડા કરે, કંકુ કાઢે, આવું બધું કરે એટલે સ્ત્રીઓમાં ફસામણો આવે. ગો આની પાસે કંઈક દેવ છે, નાના જાગૃત છે, નકર થોડું થઈ શકે. એ એક કલા છે. એના નામે જે સ્ત્રીઓનું શોષણ થાય છે, એના નામે જે કાંઈ આ ભૂવા ભરાડી છે એની પોતાની મોજ મસ્તી અને સ્ત્રીઓનું, દીકરીઓનું જે શોષણ કરવામાં આવે છે એના સામે અમે અવાજ ઉઠાવી છે. એટલે આવડા લોકો એનો ધંધો જે ભાંગી જાય છે. ગાય માતાને ગાય માં કેવી જોઈએ, ખૂટિયાનો બાપો કેવો જોઈએ. હવે ભાઈ આ બધી જે છે એ સેવા કરવી ધર્મ છે. કોઈ મુસલમાનોએ ગાવું ઘરે રાખ્યું નથી. કસાઈવાડે મુસલમાનોના ઘરે ગાવું છે જ નહીં. તમને કસાઈવાડે કાપવા ક્યાંથી મોકલવાના છે? જેટલા આપણે ધાર્મિક માણસો છીએ એના ઘરે ગાવું છે, દોયલીથી રોડમાં તો મૂકી દઈએ છીએ. રાતે જઈને ગામડે અત્યારે ગૌશાળાના અંદર આખલાઓ તેમજ જે રોડ ઉપર ગાઉ બધી રખડે છે, પ્લાસ્ટિક ખાઈને મરે છે. એ બધા આપણે હિન્દુ ધર્મમાં ટીલા ટપકાવાળા છે. એના નામે ચરી ખાવાનું, એના નામે એને કસાઈવાડે જે કપાવા જાય છે કોઈ મુસલમાનના ઘરેથી ગા વેચાતી નથી. આપણે જ દઈએ છીએ. આપણે જેના પૈસા દીધા દોવાતી હોય ત્યારે દોઈને ખાવાની, પછી એને વેચીને ખાવાની ધર્મ થકી. એટલે આ જે કાંઈ ભૂવા ભરાડી માતાજીના જે ધર્મ થકી જે માણસને ડરાવવામાં આવે છે એમાં આવડા લોકોનો ધંધો ભાંગી જાય એટલે અમને ફોન કરે છે. હવે જે કાંઈ મહેન્દ્રભાઈ રાજપૂત છે એમના મોબાઈલ નંબર પણ આમાં નાખું છું કે આવી રીતે છે. હમણાં દેવી પૂજક જ બધાએ એક ધારા લાગ્યા છે. ઓલો ભાઈ કિરણ જાનુ કરીને છે, એને કોઈ છોકરીને માતાજીના ડાકલા વગાડતા ફસાવી હતી ને એ છાપામાં આવ્યું હતું. પછી આ ભાઈ ગાયક કલાકાર છે, મેલડીમાં ડાકલા ગાતો છોકરીને ફસાવી અને એના છાપામાં છે. અને આગલા જે એનો હમણાં કિરણ જાનુનો એક ઓડિયો વાયરલ કરું છું જેની અંદર એનો ફોટા અને પ્રેસના ફોટા પણ નાખું છું કે જે છોકરીને ઉપાડી આવ્યા હતા પછી એમાં પૈસા દઈને માંડવાળ કરવામાં આવ્યું. તમે ધર્મ થકી આ તમારી રામલીલા જે હાલે છે, જે તમારી પ્રેમ લીલા હાલે છે, એ લીલા ઉપર જે ઘા થાય છે એટલે તમને તકલીફ પડે છે. એટલે પછી હું મારી નાખવાની ધમકી બતાવો, તને ગોતી લેવો છે, એલા દેવને મોકલો ને. તમારી પાસે દેવ આવડી બધી છે. કોકની છોકરીઓ ફસાવવામાં ધમકી મારો છો, કોકની બાઈને કહો છો જો તું કોઈને કહી દે તો મારી માતા તને આંધળી કરી દે, તું મારી યારે પ્રેમ નહીં કરી તો તને આવું થઈ જાય, તું તારી મમ્મીને કહેતી નહીં. ત્યાં તો તમે દેવને ડરાવવા મોકલો છો અને અમારી સામે બાંધવામાં તમારે ખુદ આવવું પડે છે. તો તમે મને એમ કહો ને કે મારી દેવ તને મૂકશે નહીં, મારી દેવ તને આંધળો કરી દે, મારો રખોદાદો તને મૂંગો કરી નાખશે. નહીં તો તમે આવેદનો દો છો. આવેદન દો છો એ તો સંવિધાન થકી દો છો, એ તો પોલીસ સ્ટેશનમાં દો છો. માતાજીના મઠે જઈને તો કોઈ આરદા કરી નહીં. કેમ કે ત્યાં તમને ખબર છે કે આ વાંધો પીડ્યો છે એ કાયદાનો છે. આને રોકવો હોય તો પોલીસ સ્ટેશનમાં, કલેક્ટર કચેરીમાં, એના માટે તમારે એનો ઉપયોગ કરવો પડશે, કોર્ટમાં જવું પડશે. કારણ માતાજીને મઠે જઈને કાનો આવેદનો દીધા? રખાદાદાને આવેદન મઠે જઈને દો, મેલડીમાંના મઠે જઈને આવેદન આપો, ન્યા કણે કાગળિયા કરો, ન્યા ધૂણીને ખમકારા કરો. મનસુખિયા તને બંધ કરાવી દે, હું મેલડી બોલું. તમને ખબર છે કે આ રામલીલા ન્યા હાલે એવું નથી. ને લોઢાના સીડ્યા કેમ કે મનસુખ દાદા કડક છે, એ દાદા પણ બીજા એક દાદાનું હાલે જ નથી. એટલે તમારે પોલીસ સ્ટેશનમાં જવાનું, ફરિયાદો કરવાની, ખોટા અરજીઓ કરવાની. પણ એ બધી સંવિધાન થકી છે, દેવ થકી કાનો કરી ગયા? એ સ્પષ્ટપણે સમજાય છે કે માતાજીના મઢે ગયા ભેગું થાય એવું નથી. આ તો પોલીસ સ્ટેશનમાં જાઓ. હમણાં કોક દેવી પૂજકે આવેદન દીધું તો પોલીસ સ્ટેશને ગયા, ન્યા આવેદન દીધું. કાં મઢે નો ગયા, કાં રખાદાદાના મઢે નો ગયા, કાં ભેંસાદાદાના મઢે નો ગયા, કાં ચામુંડમાના મઢે નો ગયા, કાં મેલડીના મઢે નો ગયા. ખબર છે મઠમાંથી જવાબ દે એમ નથી, મઢ કીધે કંટ્રોલ થાય એમ નથી. મઢ છે આપણો ધંધો છે ને આ હારો બંધ થવાનું થયું છે. હવે આપણું ધૂણવાની રામલીલા બંધ થવાની છે. આપણે આ છોકરીઓની જે મોજ મસ્તી કરવી નથી જવાની. એટલે કિરણ જાનું, બધી જાનું, આ
જાન બહુ મોટી છે અને રેવા દો, સુધરી જાવ, આ લપડેમાં પડોમાં. આ ઓડિયો આખે આખો સાંભળજો, જેની અંદર કેટલી જાતના એને અવાજમાં વાતો કરી, કેટલી પ્રકારનો જેને કર્યો, એમાં મેં તર્ક બુદ્ધિથી જે જવાબ દીધા છે એની અંદર તમને ખબર પડશે કે આના સવાલના જવાબ કેવા હોય. ભાઈ તકલીફ પડી જાય છેડે પછી એને મીણ કીધું કે ખરેખર મનસુખભાઈ તમે સાચા છો. હવે એને જે ફોન કર્યો એ જોઈજો અને છેલ્લે પછી ભાઈ સ્વીકારે છે એ જોઈજો. જો એને છેલ્લે પછી દેવને કાઢ નાખ્યા કે સાચી વાત આ છે, તો પછી હું કામ આવા દાંડિયા લઈને રખડો છું. 1 કલાક ને 23 મિનિટ વાત આલી છે ને છેલ્લે 1 કલાક ને 23 મિનિટ એને કેવું પડ્યું કે ના ના મનસુખભાઈ તમે સાચા છો. કેટલી લપાલી આ બધી તમારી છે. હવે આ ઓડિયોને તમે તમારા સગા કુટુંબમાં, તમારા પરિવારમાં બધામાં શેર કરો, જેથી કરીને આવા ભૂવા ભરાડી જે છોકરીઓના ભોગ લેવાય છે, જે બૈરાઉન રાતે વાતું કરાવે છે, એને દેવના નામે પ્રેમ કરે છે, એ બધામાં તમારો પરિવાર સુખી રાખવો હોય તો જાગૃતિના ઓડિયા વાયરલ કરો. તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા સગા સ્નેહીમાં, તમારા મિત્ર સર્કલમાં જેટલો ઓડિયા શેર કરશો એટલી જ અંધશ્રદ્ધા નાબૂદ થાય. હાલ આપણી સરકારને હું નમન કરું છું, હર્ષ સંઘવી સાહેબને, કે તમે કાયદો ઘડ્યો છે, તોય જો કાયદો ઘડવા છતાં અમે એક જાગૃતતાનું કામ કરતા. કાયદો તો હજી હમણાં ઘડાડો. હું આજે 5 વર્ષથી તમને કહું આ અંધશ્રદ્ધા મુક્તિની અંદર બરાડા ફેંકું છું ને મને મારી નાખવાની ધમકીઓ મારે છે. તમે જો હવે આમાં એમ કહે છે કે અમારે તને જોઈ લેવો. આની પછીનો જે ઓડિયો છે એમાં તો મને જાહેરમાં મારી નાખવાની ધમકી મારે છે. જે ભાવનગરનો પ્રમુખ છે કોઈ દેવી પૂજક, એ કહે છે કે મારે તને પતાવી દેવો દેવના નામે. ભાઈ કોઈ દેવ આડી ફરશે નહીં, પોલીસ સ્ટેશન ભેગી ના થાવ અને સુધરી જાવ. એ કંઈ ભેંસો દાડો કે કંઈ રખો દાડો આવશે નહીં. આ મનસુખ દાડો ખરાબ છે ને કાયદો અડી ગયો તો ત્યાં માતાજી જામીનમાં નહીં છોડે. હજારો આરોપીઓ જેલમાં છે, બધા દેવીઓવાળા છે, એ હજી જામીન નથી મળ્યા તો એની માનતાઓ રાખો બેટા છૂટી જાય. ચોરીયું કરો છો ત્યાં કણ જામીન દેવા પડે, ત્યાં કણ રખો દાડો યાદ ન કરે, ત્યાં કણ પાછો દાડો યાદ ન કરે, બધા દાડા રાઈડી નાખે. પોલીસ દાડો એક PSI દાડો આવે ને તો એટલે ભાઈ આ દેવના નામે ધતિંગ કરોમાં જેટલો બને એટલો વિડીયો શેર કરજો. આમાં છેલ્લે દેવાજ ખાવડની પણ વાત કરી છે. આમાં દેવાજ ખાવડનો ફોટો પણ મૂકું છું કે તમને ખ્યાલ પડે કે આ માણસો કેવી કેવી વસ્તુ કરે. હવે જો અત્યારે ગુજરાતનો સુપરસ્ટાર કલાકાર છે દેવાજ ખાવડ, એની ફરિયાદ નથી લેવાની અને નથી થઈ. પણ જો કે કલાકારોએ ફરિયાદ ફતવામાં પડવું ન જોઈએ મારા માનવા પ્રમાણે. કેમ કે લોક સાહિત્યની વાતો કરવી, લોક જાગૃતતાની વાત કરવી, ફરિયાદ કરવી, એની અંદર આ લોક સંસ્કૃતિને કલંક બે છે. અને સામે જે ભગવતસિંહ છે એમને પણ એના પ્રોગ્રામમાં નથી એટલે એને પણ તકલીફ હોય, એને દુઃખ થયું હોય. કેમ કે બે પાર્ટીને દુઃખ હરખેર ઊભું થયું હોય. કેમ કે આને 2 પ્રોગ્રામ લીધા એટલે આને એને આ પ્રોગ્રામમાં અંદર તકલીફ પડી ગઈ, ઓની અંદર ઓનો ઓડિયન્સ વહી ગઈ, પબ્લિકમાં એની આજત ગયેલી, એને એટલી જ તકલીફ પડી. પણ બને ત્યાં સુધી બધા કલાકારોએ માપે પૈસા લેવા, બહુ પૈસા આટલું દોડ ન દેવી અને જે પ્રોગ્રામ લ્યો એમાં સંસ્કૃતિની વાતો કરવામાં પછી બાંધવાની વાત ન કરવી. જો ક્રાઇમનું કામ કરશો તો સંસ્કૃતિની વાતો નહીં કરી શકો. સંસ્કૃતિની વાત કરવી હોય તો ક્રાઇમની વાત નહીં કરવાની. કેમ કે લડી લેવું અને સંતોની વાતો કરવી, મહારાણાની વાતો કરવી, એ બધા લોકોની જે વાત છે એ સનાતન ધર્મનો આખો પ્રચાર અલગ છે અને બાંધવાની વાત છે એ ક્રાઇમનું કામ છે. બને ત્યાં સુધી સાહિત્યકારોએ, કલાકારોએ ભજનની અંદર, ભક્તિની અંદર, પ્રેમ ભાવમાં બધાનો સમાનતાનો અધિકાર રાખવો. જાતિ ભેદભાવ, વર્ણ વ્યવસ્થા, બાંધવું, કૂટવું, આ બધી વસ્તુ છે ખોટી છે. અમે જે વિરોધ કરી છે ભુવા ભરાડી તાંત્રિક વિધિના નામે બેનું દીકરીઓની છેડતીઓ, બળાત્કારો જે થાય છે એના માટેનો વિરોધ કરી છે. કોઈ દેવનો વિરોધ નથી. દેવના નામે ઓને છોકરીને દબાવવામાં આવે છે કે તું મારી હારે પ્રેમ કર નકર મારી મેલડી તને મારી નાખશે, એટલે મેલડીમાંનું નામ આવે છે. કેમ કે એના થકી નથી ફસાવતો, મેલડીમાંના નામે ઓને દબે છે કે મારી માતા છે ને એ રૂઠી ગઈ, જો મારી હારે પ્રેમ નહીં કરતો, એટલે અમારે મેલડીમાં બદનામ થાય છે. દેવના નામે તમે ઓલી છોકરીને ફસાવો છો એટલે દેવીયું તમારા હિસાબે બદનામ થાય. દેવને છોડીને કામ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. જય ભીમ, નમો બુદ્ધાય, જય સરદાર, જય જવાન, જય કિસાન. હાલો હાલો હા જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. શું છે મજામાં? હા હા આવી ટિપ્પણીઓ કરો છો માતાજી પણ હાલ લાગે તમને એમ કહું છું કેવી ટિપ્પણી? કે મેરડીના લીંડું પડે દઉં, બધા લીંડા પડે દઉં એમ. તો અમારી મેટર થઈ ગઈ, તમારું શું લેવા તો તમારા માતાજી મેટર છે એ અમારો અંગત મામલો, એમાં તમારું શું લેવા દે? તમારી માતાજીને કીધું પણ અમે જેના પૂજીએ છીએ ને તમે કરો તમારી માંડો. માતાજીને અમે થોડા પૂછતા હોઈએ. તમે નહીં પૂછતા તો પછી એમાં બોલાય જ નહીં. તમે નહીં પૂછતા તો એમાં બોલાય જ નહીં તમારાથી. તમે દેવી પૂજક માં આવો ને? કોણ? તમે રાજપૂત બોલું પેલા.
રાજપૂત બોલતો હોય તો રાજપૂતમાં ને મેલડીમાં શું લેવા દે? રાજપૂતમાં મેલડી પૂજાતી હતી, એમાં શિવાજી થાય. હર્ષિત ભવાની મારી રાજપૂતમાં રાણા થાય ને આવી ભુવા થાય ઈ રાજપૂત. જો મારી વાત સાંભળો મનસુખભાઈ, મેં તમારા બધા વિડીયો સાંભળ્યા છે અને એક વિડીયો ઉપર મેં ગોળ કરીને પછી જ તમને ફોન કર્યો છે. મારી વાત સાંભળો, તમે કોઈ બી માણસને બોલવા દેતા નથી, એ તમારી મેન ખાસિયત છે. એવું જ નથી. તમે રામાયણ ખોલે ની ચોરી નો કરે, ચોરી કરે રામાયણ નો કરે, ધૂણે ઈ રાજપૂત નો રાજપૂત હોય ઈ ધૂણે નહીં. ચોખ્ખી વાત છે. ચાલુ થઈ ગયા. હું એવું જ કહેવા માંગુ છું કે તમે ચાલુ થઈ જાવ છો એટલે સામેવાળો વ્યક્તિ બોલી શકતો નથી અને એનું સાંભળી શકતો નહીં કોઈ. તો એનો મતલબ એવો રહી ગયો કે આપણે કોકને અહીંયા બાંધવા જાય એટલે તમારી સામે ગાલ ધરીએ તો બરાબર એમ? અરે બાપુ એવું નથી, મારી વાત સાંભળો. ચાલુ તો તમે એક શબ્દ બોલો ને જવાબ તો દેવો ને. પણ એક નો શબ્દનો જવાબ તો તમે હામતા જવાબ ના દેશો મને. હું બધું સમજણ પડે મને એમ કહું છું. તમને સમજણ પડતી જ નથી. પણ તમે દેવી પૂજક માં હો એટલે તમને સમજણ પડતી ન સમજણ પડતી કોઈ દી વિવાદ ન કરે, વિવાદ કરે સમજણ વગર નો હોય. આમાં ચોખ્ખી હાવ સ્પષ્ટપણે વાત છે કે કોઈ દી બુદ્ધિ વગર નો સજ્જન માણસ ગાયરું ન બોલે, ગાયરું માણસ એ સજ્જન નો હોય. મેં તમને ક્યાં ગાર પાડી છે? આ તમને કહું છું તમે ઉપલા લેવલે કેમ આર્ગ્યુમેન્ટ કરો છો? મેં તમને ગાર તો બોલ્યો જ નથી. તમે એવું પેલા એડવાન્સમાં કેમ એમ નહીં, તમે મને ઉત્સુક કરવા માટે કેમ આવું બોલ્યા કે ભાઈ ગારો ના બોલે એમ? ગાર તો હું બોલ્યો જ નથી તમને. તમે ગાય બોલ્યા નથી. માતાજીને પૂજે એ રજપૂત નો હોય, રજપૂત હોય એ માતાજીને પૂજતો ન હોય. કેમ કે આમાં ઈ ભવાનીને પૂજે, ભવાની એટલે તલવાર થાય. હર્ષિત ભવાની છે આપણી માતા. તો ત્યાં મેલડી માં ઠેકા લઈને નીકળ્યા છું કે હર્ષિત ભવાની અમારી માતા. જયારે કોઈ જ્યાં જોઈ ત્યાં પૈયા લાગો કઈક કરો એલા. પૈયા લાગો કોઈ દી નમન નો કરે યાર. એક રાજા, એક વાણીઓ, એક ચારણ ને ચોથી નાનકડી ના રહેતા કે ભક્તિ લગે ની ભક્તિ લગે તો બેડો પાર. આ કરે જ નહીં. બધે પૈયા લાગો એને શું કહેવાય? નમન નમન મેં થર હે બહોત નમન હે નાદાન. ઘડીક થઈને પૈયા લાગ્યા કરે ને ઘે લાગ્યો હોય એને રાજપૂત. મનસુખભાઈ એટલે કાગવાણી હાફી તમે કાગવાણી એ તમે એના જેવા છો, કાગવાણી જેવા એમ બોલ 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 જ કરવાનું એમ. સામે વાળો માણસ શું પૂછે એનો જવાબ તમે કોઈ દિવસ આપતા નથી એમ. જરૂર કેવી છે તમારાથી દબાઈ જાય એવે ને તમારે ફોન કરો. અમારી પાસે ફોન કરો એટલે એમ દબાઈ એવી મેટર નથી. કેમ કે આ તો 3 મેગાવોટ પાવર નો ટ્રાન્સફોર્મ છે ભાઈ. અરે તમારો 1000 ને 1100 વોલ્ટ પાવર હોય ને તો મનસુખભાઈ આપણે ક્યાં તમને ના પાડીએ કે તમારો પાવર તમારી જોડે છે રાખો બરાબર જ છે ને. કોઈ હિન્દુ ધર્મની ઉપર ટિપ્પણી ના કરશો મારા ભાઈ. તમે અટણ દબાવવા માટે ફોન કર્યો. તમે કેમ આમ બોલ્યા? તો બોલવું એ ગુનો થોડો છે. એ તો હું ના બોલવું એ ગુનો નથી બરાબર, પણ કોકની આસ્થા ઉપર તમારે પ્રતિક નાખવું એ ગુનો છે ને. તમારી આસ્થાને હું ઓળખતો નથી ને તમારી આસ્થાને હું ક્યાં ઠેસ પહોંચાડું? તો ભાઈ તમારી આસ્થાનો જયારે ઠેસ લાગશે ત્યારે તમને ગમશે. મારી આસ્થાન ઠેસ લાગે એમ જ નથી. કેમ કે મેં એવી આસ્થાન માર જોતી નથી. મને ઠેસ છે નહીં લાગે. આસ્થા વાળા હોય પછી મારી વાત સાંભળો, તમને હું સીધી ગાળ મારી દઉં તો પછી તમને ઠેસ નહીં લાગે ને? તો હવે ગાળ મારી દો તો ઈ તો તમારા મા બાપ ના સંસ્કાર છે. કેમ કે ઈ તો તમારી પેઢીએથી તમારા મા બાપ ના સંસ્કાર તમને એવા આપ્યા છે કે દેવી દેવતાના ટાવર બાંધવાની. એ હોની ની દુકાનમાં જાય હોનું મળે, ભંગાર ની દુકાન જાય ત્યાં ભંગાર જ મળે. એમ તમે ભંગાર નો માલ હોય એ ભૂંડા બોલે તો એમાં ભંગાર ના માલ ની કિંમત અમારે થોડી તમારે એ કરવાની હોય. બોલો અને પાછા રાજપૂત બની જાઓ. રાજપૂત બની મેલડી માની વાતો કરો તો પાછા રાજપૂત બની જાઓ. એટલે ઈ રાજપૂત અમે એને માનતા નથી. અમે એને દેવી પૂજક કહીએ ગુજરાતી ભાષામાં. આ તમે દેવી પૂજક છીએ બોલો પછી. હાલો તો મને હું વાંધો દેવી પૂજક ને કદાચ હરણિયા બની જાવ તો દેવી અમે અમારા ખાનદાન ની દેવી પૂજાય છે તો અમે દેવી પૂજક ગણાઈએ છીએ ને. અમારા ખાનદાન ની પરંપરા જે બોલતી હોય અમે બોલીએ છીએ. મનસુખભાઈ તમને એમાં કોઈ તકલીફ પડતી હોય તો પછી ખોટે રાજપૂત ને હું કામ બદનામ કરો? કોને? તમે. તો પછી બોલું છું તો પછી ખોટા રાજપૂત નું નામ દઈને, દરબાર નું નામ દઈ, જાડેજા નું નામ દઈને બીજી સમાજ ને વટાવવાનું કામ હું કામ કરો? તો તમે નહીં વટે ગમે ત્યારે હું રખોદાદા બોલું છું, હું આમ બોલું છું, હું જાડેજા બોલું છું. તમે તમારા નોટંકી કરતા હોય. મારી વાત સાંભળો, તમને તમારા ટોય પેલું શું કહેવાય ટોય ઇઝ ગ્રેટ બરાબર. તમે ટોય રમકડાની જેમ ફરી જાવ છો બરાબર. તો સામેવાળો વ્યક્તિ તમે આજે રમાડે છો તો રમી લો ને પણ ઘડીક. એટલે તો અમે કોને તમે ના પડી? હા તો રમવાનું આપણે રમી જ લેવાય. તમે બધા રમાડો છો તો તમારે બી રમવું જ પડે ને. તમે નહીં કહેતા કે હા રખા દાદા બોલું હું કે મારા બાપાએ નામ લાગ્યું કોણ બોલો તો હું તો રખા દાદા બોલું, મેલડી બોલું બરાબર. તો પછી તમે એમ કહો કે હું તમને પૂછો પ્રશ્નનો જવાબ એટલે તમે કોઈ દિવસ મારી વાત સાંભળીએ. રાવણદેવ ડાક વગાડે એટલે સાવણ માની ડાક વગાડે એટલે સાવણ રમે. પછી મેલડી ની વગાડે મેલડી રમે, પુરા ની વગાડે પૂરો રમે, ખેતલા ની વગાડે એટલે ખેતલો રમે. એમ હું રાવણદેવ છું તો હું બધાય ડેરા રમતો હોઉં.
હે તમને એક દેરામાં પહેવા દેવાનું થતું નથી. તમે કોઈના બાપનું હાલે એમ નથી ત્યાં ગણે, કેમ કે મારા ઘરે હું બોઈ કરું કઈ કોઈના બાપનું ઘર થોડું મારા હિસાબ પડે એવું એ કરું. વાત તમારી 100% ની છે. તમારા ઘરે તમે બોઇલિંગ કરી શકો, બાકી બહાર બોઇલિંગ ના કરી તો શકો. મારા હવે તમે તમારા ઘરના નો થયો ને એની બોઇલિંગ કરીને મારે કામે હું છે, જેની બાયુ રિયા હમણાં હોય, જેની છોકરીઓ ભાગી ગઈ ને એને ઘરે હેન્ડલ કરી અને મારે કામે હું છે. આ પ્રશ્ન મેં તમને પૂછ્યો, સમજી ગયા? એના આ પ્રશ્ન મેં તમને પૂછ્યો, તમે મને જવાબ આપ્યો એમ કહું છું. આપણો કોઈના ઘરે handle આ પ્રશ્ન મેં તમને પૂછ્યો જ નથી, તમે વિધાઉટમાં જવાબ આપ્યો મને, બરાબર? કે કેવો? કોઈની બાયડી દીકરો નીકળ્યો, તમને ક્યાંથી ખબર છે? તમે ભગવાન છો? એટલે તો આ છાપામાં રોજ આવે છે ભુવાના ઘરે છોકરી ભાગી ગઈ. આ કયા છાપામાં જોયું તમે? કયા છાપામાં એફિડેવિટ થયેલું એ પણ બતાવો. બાઈકો ઘરે ચાલુ થઈ ગઈ અને ઈ અટણ વહી ગઈ. આ રોજ છાપામાં ટીવીમાં આવે છે તો ઈ ખબર ન હોય માતાજીને ઘરે જ આવો ઘા થાય તો દેવીયું હોય ને ઘરે બાયું ભાગી જાય, દેવીયું હોય ને મનસુખભાઈ. ઘરે બળાત્કાર થાય. મનસુખભાઈ, મારી વાત સાંભળો. બે હારા આપણો ઓલો માણસ, કિરણ સજ્જન જાનુ છે, માણસ. આપણો ઓલો કિરણ જાનુ દેવી પૂજક છે. હવે એને હમણાં એક છોકરીનું અપહરણ કર્યું હતું ને એવું બધું કર્યું હતું ને ઈ છાપામાં આવ્યું હતું. તો હવે ઈ માતાજી પૂજવા વાળા જ છે. માતાજી હિન્દુ રાષ્ટ્ર બધાય મારે પૂજે હિન્દુ રાષ્ટ્રની વાતો ન છે. કરો, આપણે ઇન્ડિયન ની વાત કરો. આ ઇન્ડિયા છે, આ ભારત છે, ઇન્ડિયામાં રહેતા ભારતની વાત કરો. હિન્દુઓ બધાય દેવી દેવતાઓના મારે પૂજે છે. હિન્દુઓની જરૂર નથી, હિન્દુ બધા જાતિવાદીના છત્રપતિ ઝાડવા છે. શિવાજી, પૃથ્વીરાજસિંહ ચૌહાણ, મા ભવાનીના છોકન, આજ હિંગરાજ માતા પાકિસ્તાનમાં બેઠી છે તો મફત બેઠી હશે? ઓય આખી વાત સમજતા નથી. ઈ બેઠી છે, તમારી કોને લાકડા ઉભા નથી કર્યા ને? બેઠા તમે બેહાડો ને, બેહવામાં કામ હતો? તમે તો તો ઉભા પછી થઈને તમે છોકરીઓ દેવી વાતો દેવતા પર કરો છો, ટિપ્પણી એની ના વાતો કરશો છે. મનસુખભાઈ. હું એમ કહેવા એ માંગુ છું મારા છોકરીઓ ભાઈ. હારે સિનારવા કરે ઉપર બરાબર. હિંગળાજમાં આ તમારે કહું છું ઓલો કિરણ છોકરી જાનુ. અંગાત સિનારવા કરે તો એ નિભાવે છે ખરા ને? એમ કે છોકરી અંગાત સિનારવા કરતો હોય બરાબર, તો નિભાવતો નથી કોઈ બી. છોકરીઓ બાયુનું શોષણ કરવું તે અટણ થતું બંધ થઈ ગયું એટલે તમે મને ફોન કરો. ઓ માર ભાઈ, મારી વાત સાંભળો. હું તમને એક જ મેટર ઉપર કહેવા માંગુ છું કે હિન્દુ દેવી દેવતા અને એક હા, સત્ય એના નામે સનાતન બળાત્કાર કરો, ધર્મની યાર. હિસાબે દેવીઓના તમે આ નામે તમે લોકોની કોકની ટિપ્પણી ના છોકરીને કરશો ઉપાડી માર ભાઈ. હા, અને જો દેવીઓના તમે નામે કોકની છોકરીને ઉપાડી જાવ, દેવીઓના નામે કોકની બાયુને ઉપાડી જાવ, ઈ તમારો ધર્મ. વાહ હિન્દુ અને ધર્મ. જો વાહ. મારી વાત સાંભળો મનસુખભાઈ, આ વસ્તુ તમારી સત્ય છે કે દેવીઓના નામે કોઈ છોકરી ઉપર જતા હોય? તમને એક પ્રૂફ બતાવો. આ પૂર્વમાં સુરત ભુવો રહ્યો, ઈ મેલડીમાંનો ભુવો હતો ને, તારા નામની છોકરીને માર નાખી, પરબારી ન્યાકણ માતાજી ધૂણતા ધૂણતા માર નાખી. કોને? હા, સુરત ભુવા. જો મારી વાત સાંભળો. 5 આંગળીઓ હરખી નથી હોતી. મારી વાત સાંભળો મનસુખભાઈ. 5 આંગળી તમારો ઓલો તમારા સમાજ સાંભળી લ્યો, હજી તમે સાંભળો, મનસુખભાઈ, હજી મારી સાંભળી લ્યો. ગોમતીપુરમાં રહેતી બેનના ઘરેથી યુવતીને કિરણ જાનુએ માતાજીના ડાકલા વગાડતા પ્રેમમાં ફસાવીને એને અમદાવાદ લઈ ગયા, અપહરણ કરી અને કરીને ઓઢવમાં લઈ ગયો હતો અને અડપલા કર્યા. નીંદમાં તો કેસ થવાનો હતો તો છોકરીને પૈસા દે, એમાં પૂરું કર્યું. આ માતાજીના ડાકલા વગાડો ને આ તમારો દેવ ડાયરો, સિનારવો દેવ ડાયરો. દેવ ડાયરાની જો તો છાપાનું ક્રેશ કટિંગ મોકલું. કિરણ જાનુ દેવી પૂજક મનસુખભાઈ, સમાજનો. કલંકિત તો મારી વાત સાંભળો. કલંકિત તો બધામાં માણસો હોય છે જ તે, એવું નથી હોતું કે બધામાં હોય, બરાબર? તમારામાં બી કલંકિત માણસો છે જ તે, એવું નથી કહેતો હું. તો દેવી સમજો. એમાં કેમ રોકતી નથી? એલા નિર્દોષ છોકરીમાં તો આવું કરો. અરે પણ તમે જેના માનો છો એમાંય ઘણા બધા કલંકિત માણસો છે જ તે. હું કલંકિત બરાબર, માણસની તો તમે વાત અમારી નથી કરતો. માતાના ઉપર ના ચડી બેસો એમ કહું છું. ઉભા કરે છે એની વાત કરું છું. જો, પણ તમે જેના માનો છો એમાંય ઘણા બધા કલંકિત માણસો છે એમ કહું છું. ઈ કલંકિત ને ભૂલી જાવ. કલંકિત હોય ઈ તો પછી અમારા કલંકિતને તમે શું કરવા ઉજાગર કરો છો? અમારા કલંકિતને પહેલા બહાર કાઢો ને એમ કહું છું. હા, પણ તો કલંક તમે દેવના નામે હું કામ, મેલડીના નામે કલંક હું કામ લ્યો છો? તમારા નામે લ્યો ને, તમારા મા બાપના નામે લ્યો ને, મેલડીના નામે લ્યો છો, હુરાપુરા નામે લ્યો છો, શ્યાર દેવીના નામે લ્યો, રખા દાદાના નામે લ્યો, ભેસાસુર દાદાના નામે લ્યો છો. ઈના નામે કોકની બાયું ફસાવો છો અને પાછા હિન્દુ ધર્મ લઈને રખડો છો. હિન્દુ ધર્મમાં રાષ્ટ્રીય ધર્મ છે ઈ મનસુખભાઈ. રાષ્ટ્રીય ધર્મ, આને રાષ્ટ્રીય ધર્મ કીધું છે. કોકને જો હિન્દુમાં જે માણસ હિન્દુમાં પેદા થયો છે હિન્દુમાં જ મળશે અને હિન્દુમાં જ જીવશે મનસુખભાઈ. હિન્દુમાં જીવશે ને કોકની છોકરીઓમાં બળાત્કાર કરશે. વાહ હિન્દુ, વાહ. કયો હિન્દુએ બળાત્કાર કર્યો એમ આક્ષેપ ના લગાવતા હું ને તમારા સામે એફઆઈઆર લગાવીશું. આક્ષેપ લગાવ્યો ને તો એફઆઈઆર થશે તમારી સામે. અરે ભાઈ, કયા હિન્દુના છોકરાએ બળાત્કાર કર્યો? જ્યાં કરવો જો હોય તમે ત્યાં છૂટ છે, એફઆઈઆર કરવી હોય તો છૂટ છે. બાકી આપણા ધર્મના નામે ડિંગલ કરતા હોય ને પછી એના ઠેકેદાર બનીએ તો ઈ નો હાલે ભાઈ. તો મારી વાત સાંભળો. કયા હિન્દુ છોકરાએ તો આ તમે બોલો છો એ પ્રમાણે થયું એમ બળાત્કાર? તમને બોલતાથી શરમ આવે એમ? આ કિરણ જાનુ દેવી પૂજક છે અને ગાયક કલાકાર છે. એને આ તમને જો હજી વાંચીને બતાવું. ગોમતીપુરમાં રહેતી બહેનને ઘરેથી માતાજીના ડાકલાના નામે અપહરણ કરી અને રાયપુરમાંથી કારમાંથી યુવતીનું અપહરણ કર્યું અને ઓઢવમાં લઈ આવ્યા.
પછી ન્યા એની હારે અડપલા કર્યા ને એમાં ફરિયાદ થઈ પછી ઓલી છોકરીને કઈક રૂપિયા દઈને માંડવાળ કર્યું છાપામાં છે. તો મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે એક ખોટો છોકરીઓ હોય તો બધાય ખોટા હોય. રખા દાદાના નામે લાઈનું મારો, રખા દાદાના નામે સિનારવા કરો, રખા દાદાના નામે કોકની બાયું ઉપાડી જાવ, આ નામ આલો હિન્દુ ધર્મ. વાહ હિન્દુ ધર્મ વાળ્યું વાહ. બાકી આવો હિન્દુ ધર્મ નવો નીકળ્યો હમણાં કોકની છોકરીને મારી વાત ઉપાડી સાંભળો. બાયું ફારો એટલે મજા કરવાની. સજ્જન માણસ તમને ભૂલથી બી કોઈ દિવસ ફોન ના કરે. સજ્જન માણસ એ તમને કહી દઉં, આમાં મારી વાત સજ્જન સાંભળો, અમને સજ્જન ફોન કરે માણસ ને, કોઈ દિવસ અમને- તમને ફોન ના કરે. મારી વાત સાંભળો, સજ્જન માણસ તમને કોઈ દિવસ ફોન ના કરે. સાચી વાત. હવે સજ્જન તો તમે બરાબર. હરામી છો એ નક્કી કરો ને, તો તમે નક્કી કર્યું ને હું હરામી છું. 110%. તમે હરામી છો. તમને વાતે વાતે બોલતા ફરતા આવડે છે ને, એવું બોલતા તમે બોલતા કઈ ફરતા મને મને હારો આવડે વાળા છે. ફોન ન કરે, તમે બધા નાલાયક છો એ ફાઇનલ થઈ ગયું ને. હે, તમે બધા તો નાલાયક છો એ નક્કી થઈ ગયું ને. અમારામાં કહેવત કેવી છે ખબર તો મનસુખભાઈ? આખી વાત તમે કીધું મને હસી હારો હસી માણસ- જે વાતો હારો કરે માણસ નારી મને કહેવાય. ફોન ન કરે. મારી તમે વાત બધા સાંભળો, નાલાયક- મારામાં તમે એક જ નાલાયકો કહેવત ફોન કરો છો. છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, હા. અમારામાં એવી કહેવત છે કે ઈ હસી હસી જે કહેવતો વાત જોઈને કરે ને ઈ એને તમારી રાડ ઘરે કહેવાય. આવે. આપા તો તમે તમારી કહેવત સાબિત કરો છો અમારામાં ને. એવી કહેવત છે કે જે હસી હસી વાત કરે ને એને રાડ જ કહેવાય. તમે આ પણ એટલે મતલબ તમે ઈ માયલા છો તો એમ કહો છો ને તમે. હસી હસી વાત કોણ કરે છે? હું કરું છું તમે. તમે આખી વાત જ તમે શું કીધું કે તમે હારો માણસ કોઈ ફોન બીને ન કરે, બોલવા તમે દેવાની નાલાયકના તમે માટે પ્રાવિધન ફોન નથી કરો. આપતા. તમે મારી બધા- વાત સાંભળો હા, પણ એટલે તમે મનસુખભાઈ. નાલાયક છો એવું થઈ ગયું ને. કોણ? તમે સજ્જન નથી ફાઇનલ ને. કોને? તમે હું કીધું તમે ફોન કરો ની સજ્જન માણસ ફોન ન કરે તો તમે બધા નાલાયકો જ મને ફોન કરો છો એવું છે ને. આમાં કેટલા માણસ, કેટલો પ્રકાર આવે ખબર? સર્જન, દુર્જન, વિસર્જન. બરાબર, ચાર પ્રકારના જન આવે છે. બરાબર, અરે મહાજન આવે. બીજી બોલો ચાર પ્રકારના જન આવે મનસુખભાઈ. આની અંદર ચાર પ્રકારના જન આવે છે. બરાબર, સજ્જન, નિર્જન, દુર્જન અને મહાજન. ઈ તમે મને ઈ મને સમજો, ઈ મને ખબર છે. હું મને મહાજન ફોન કરે. હું ઈ તો મહાજન તમારી બોલું વાણી છું, ઉપર છે. બરાબર? ઈ અમારી પાસે મશીન છે ચેક કરવાનું. પણ તમે તમારા કીધું પાસે તમે ગમે તે સજ્જન માણસ મશીન હોય ને ફોન ન કરે, મનસુખભાઈ, મારી વાત નાલાયકો કરે, સાંભળો. એટલે તમે નાલાયક છો. તમે હિન્દુ ધર્મ ઉપર ટિપ્પણી કરવાનું બંધ કરી દો હિન્દુ મારા ભાઈ. ધર્મને ભૂલી જાઓ. હિન્દુ ધર્મમાં તો મોટા ગલકા ખાલેલા છે. ભેસાસુર દાદાના, રખા દાદાના, ચાર દેવીના, મેલડી માના, પુરાપુરાના, આટલા ધર્મ. એકાદો ધર્મ તો તમે કાંઈક આ જિંદગીમાં એકતા થાય એવો કરો. એલા તમે જાતિ ભેદભાવમાંથી નવરા રહ્યા નથી, તમે અભડછેટમાંથી નવરા રહ્યા નથી. તમે હિન્દુ ધર્મના લાકડા લઈને નીકળી જાઓ. ભોઠા તો પડો. એ ભોઠા તો પડો. તમારા મોઢે શરમ છે. તમે કોઈના ઘરે પાણી પીતા નથી ને તમે દેવ્યું પૂજો. તમે અઠવાડિયું કોઈ નાતા નથી ને ઈ દેવ્યું પૂજે. એલા તમારા ઘરે મનસુખભાઈ, માખ્યું ને ઓ બળબડા કોઈ બધા મનસુખભાઈ, દેવ્યું પૂજે. મારી વાત, મનસુખભાઈ મારી વાત સાંભળશો? હા, સાંભળું છું એટલે જ કહું છું. અરે હું પોતે દલિતની છોકરી મારા ઘરમાં છે ભાઈ. મારી વાત સાંભળો. અને હું પોતે હિન્દુ ધર્મ. મારી વાત સાંભળો. હાલો, તો ભલે તમે- નહીં. એ સાંભળો, ઈ દલિતની છોકરી તમારા ઘરમાં હોય ઈ કાંઈ તમે દેવર નથી દીધી. ઈ તો પ્રેમથી હોય ને દીધી હોય. ઈ કાંઈ દેવર નથી દીધી. ઈ તો બધે નથી કરશે. મારા ઘરમાં કેવો? દેવી પૂજકની છોકરી છે એટલે એનો મતલબ શું થઈ ગયો? તમારું ઈ તો નાટક તો સંવિધાન મનસુખભાઈ છે ને, ઈ તો મારી વાત કાયદા સાંભળો. થકી. તમારું નાટક છે ને, તમે નોટંકીમાં ગણાવો છો એમ. તોય તમે આ તમારી ટીઆરપી બધાવવા માટે આટલી બધી શું કરવા ચર્ચા કરો છો? મારી બાઈ રે ઈ દેવી પૂજકની દીકરી છે તો એમાં મને શું વાંધો છે? એને છોકરા થયા, મને કઈ વાંધો નથી. મારા 3 દીકરા ને 1 દીકરી છે. લ્યો તો ઈ કોઈ ધર્મ ના નો પાડી ભાઈ દેવી પૂજકની દીકરીના પેટમાંથી છોકરા નહીં આવે. 4 આવ્યા. હવે એમાં શું હોય? ઈ થાય. મનસુખભાઈ, તો તમારી માની સોગંદ કહીને કહેજો કે તમારા ઘરમાં દેવી પૂજકની છોકરી છે. હા, તમારી માની સોગંદ કહી દો. તમને મારી જનેતાની માની સોગંદ કહીને કહેજો. મારી આજે માની લાખ મારામાં બી રેકોર્ડિંગ જ છે હો. ભલે કાલે ભલે ગુજરાત લ્યો. વાયરમાં વાયરલ કરીશ. તમે તમારી માની સોગંદ કહીને કહેજો. વાયરલ કરો. મારો હારો દેવી પૂજક હતા. એ પાડા ને બોકડા ને કુકડા ને એવું બધું રાખતા. આ તો ભણાવીને એને કીધું મેં કે આ નો પ્રશ્નનો રખાય. જવાબ, મારી વાત સાંભળો. મારા પ્રશ્નનો તમે ઉત્તર આપ્યો ને કે મારા છોકરાના ઘરમાં દેવી પૂજકની છોકરી છે, બરાબર? એનો જવાબ મારે જોઈએ તમારી જોડે, બરાબર? મારા ઘરમાં છે. મારા હારારિયાની દેવી પૂજક છે. કેમ કે તમે ઈ અભી આના ફરી કેમ જાઓ છો? તમે કીધું કે મારા છોકરાના ઘરમાં છે. એ કમરકોટલાના એડ્રેસ દીધું. ગોંડલ તાલુકાના કમરકોટલાના. અને એની અટક મનસુખભાઈ, સર્વે આવી ટિપ્પણી ના, મારા ભાઈ આવી ટિપ્પણી ના કરાય એમ. જો, તમે મારી મને વાત- કહો છો એટલે હું તમને જવાબ દઉં છું. તમે જો, આ તો શું કહેવાય ખબર? બ્રહ્માંડમાં ફરતું તીર છે ને, એવી તમે ગમે ત્યારે ફરી જાવ છો એમ. તો કઈ ફરી જાવ તમે ગમે ત્યારે રકાદરા બની જાઓ, ગમે ત્યારે દેવી પૂજક બની જાઓ, ગમે ત્યારે આ બની જાઓ, પણ તમારા એમ નહીં, તમારું મગજ અસ્થિર છે. મારા મગજની બીમારી છે. મુझे દિલ કી બીમારી હે, મુझे દિલ કી બીમારી. તો મનસુખભાઈ, તમને મારી વાત સાંભળો. હું મારા પૈસે તમને છે ને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી આપું, બોલો ચાલશે? ના ના, ઈ ડોક્ટર જ મારી પાસે.
ના તો પછી આ તમે મારે સાબિત કરી આપો કે હું તમને મગજનો મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવા કે નહીં લઈ જવા એમ. હું નિરોડનો સર્જન છું. તમારે ગમે એનો મગજ હરકો ન હોય તો હરકો કરતો હું તો તમે જવાબ દઉં છું. એમાં કેટલો ગાંડપણથી જવાબ દઉં. વાહ દોસ્ત વાહ, તમારે દાદ દેવી પડે યાર. બાપુ મારી વાત સાંભળો, સભ્યતાથી આપણે વાત કરીએ છીએ, સભ્યતાથી વર્તો. મારી વાત સાંભળો તમે. મેં તમે હું તો કર્યું તમારી યાર, હું તો તું મેં તમને કર્યું હોય તો મને કહી દો. મનસુખભાઈ, દેવી દેવતા, મારી વાત સાંભળો, અમારી આસ્થાના પ્રતીક ઉપર તમે કોઈ દિવસ ટિપ્પણી ના કરશો. તમારી આસ્થા સાંભળો, તમારી આસ્થા કોની છોકરી હોય હું ઓળખતો નથી, એટલે મારે તમારી આસ્થાને મારે લેવા દેવું. આપણે નાચે નેડો આસ્થા કોઈ છોકરી નથી તમારી મનસુખભાઈ. ઓ મનસુખભાઈ, મારી વાત સાંભળો, આસ્થા કોઈની છોકરી નથી. આસ્થા એક વિશ્વાસની વસ્તુ છે. ઈ વિશ્વાસના હિસાબે તો કેટલીની જિંદગી બગાડી નાખી. ઈ મારે જોતો નથી. તમારા ઘરે રાખો. રેકોર્ડ આપો, રેકોર્ડ આપો, હું આપો રેકોર્ડ આપો તમે. કોની જિંદગી બગડી એમ? અરે જો આ સુરત ભુવા માથે વિશ્વાસ રાખ્યો તો મેલડી માથે ઓલે ધારણ મારી નાખીને એની માથે બળાત્કાર કર્યો. અને રોજ છાપામાં માતાજીના ભુવા. આ હમણાં certified છે, કાલની જૂનાગઢમાં certified છે, એ certified છે. સાંભળો, હમણાં મેલડી માના ભુવાએ જુનાગઢ જિલ્લાનું ખલીપુરના ભુવાએ છોકરીને લખ્યું, બકા શું કરસ તું, કે કોઈને કેતી નહીં નકર મારી માતા તને હાથળી કરશે. અને બાઈને આઈ લવ યુ ને આવી આઈ લવ યુ મેલડી નીકળી લેવાનું કરો હું તમે. હમણાં કાલની પંક્તિનો મારો ઓડિયો સાંભળી લ્યો. ભુવો બાઈને આઈ લવ યુ કરતો હવે આઈ લવ યુ મેલડી નીકળી. હવે આમાં કેટલીક માતાજી નીકળે છે કાંઈ ખબર નથી. મનસુખભાઈ, મારી વાત સાંભળો, 5 આંગળીઓ કોઈ દિવસ હરખી હોતી આપણે આગળની નથી. વાત નથી કરતા, ભુવાની વાત કરી. આંગળીઓ હરખી હોતી નથી. મારી વાત સાંભળો. બાકી આજે પાકિસ્તાનમાં બેઠેલી માતા હિંગળાજ, મારી વાત સાંભળો, પાકિસ્તાનમાં બેઠેલી માતા હિંગળાજ, સરહદ ઉપર બેઠેલી અમારી માં કાળી, આ બધી માતાઓ નામે બળાત્કાર કરો તમે. હિંગળાજ નામે જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ રણે ચડ્યા હતા ત્યારે કોઈ એવી તાકાત નથી. આજે પાસીજી મહારાજ હતા. વાત કરું છું, ઈ માતાજી રણ સીડ્યા હતા ને ભુવા બધા સિનાળવે સીડ્યા. એની વાત કરું. કોકની છોકરીઓ આરે બાય મિસ યુ, આઈ લવ યુ, દીકુ બકા. આ મેલડી હમણાં નવી જાગી છે. આ હિંગળાજ માના નામે નવેસરી ખાવા વાળા નીકળ્યા. વાહ હિંગળાજ માના નામે સરવા વાળ્યો. વાહ વાહ હિંગળાજ માના બોકડ્યો. વાહ એટલે આ કોકની અરે અમે કોઈના નામે ચરી ખાતા નહીં મનસુખભાઈ. હજુ તમને કહું છું, અમે નામે નહીં ચરી ખાતા તમને. હું તમને ખાલી એક ઉદાહરણ આપું છું કે પાકિસ્તાન તમે નહીં સરી ખાતા, બીજા સરી ખાતા છે. બાકી દેવના નામે મનસુખભાઈ, આ વિડીયો તમારો વાયરલ થશે, તમે બહુ તકલીફ પડશે. આ શું કહું? ભલે તકલીફ પડશે, મને પડશે ને તમારે હું મરી જવા તૈયાર છું. બાકી આવા જેટલા ભુવા ભરાડા નામે દંડક કરવા વાળા ને છોડવા નથી થતું યાર. કોઈ ભૂવો નથી ત્યાં મનસુખભાઈ, ત્યાં ભૂવો નથી. એ પાકિસ્તાનના સરહદની શિવસેનાની માતા છે ભાઈ. એટલે આ પાકિસ્તાન માતા છે ભાઈ. ઈ માતાજીએ તમે કીધું નથી, તમે કોકની છોકરીઓને બાય આઈ લવ યુ લખો એમ કહું છું. કે તમને કોને સંદેશો આપ્યો કે એ માતાએ અમે એની સામે જજુમ્યું છે. હિંગળાજ માના નામે હું કામ કોકના આઈ લવ યુ કહો છો? સભ્યતાથી વાત કરવી, સભ્યતાથી વર્તવું એ આપણા પ્રોપર્ટીમાં હોવું જોઈએ મનસુખભાઈ. આપણે ટીઆરપી કમાવા માટે, પૈસા કમાવા માટે જો વિડીયો સ્ક્રિપ્ટ કર્યા વગર તમે વિડીયો વાયરલ કર્યો તો પછી મારામાં વિડીયો જશે. માતાજીના નામે તમે એક બી સભ્યતાથી બોલતા નથી આમાં. કેમ સભ્યતાથી બોલી છે? એટલે તમે કોઈ કોકની શું સભ્યતાથી બોલો તમે? અમારી બેનથી કર્યું એટલે શું? અમારી બેનથી કર્યું કોણ ઉપર ગયું? તોય કઈ બેન ભુવાના ઘરેથી છોકરી વી ગઈ છે. હમણાં સાવરકુંડલાની અંદર સીગો ભૂવો હતો, મેલડીમાંનો ભૂવો હતો ને બીજી બાઈ લઈને ગઈ ગયો. મનસુખભાઈ, તમારામાં સેલ્ફી સભ્યતા નથી હો. તમે સમાજ સેવક છો. અમારી વાત સાંભળો. તમે એવું કહેશો કે મનસુખભાઈ રાઠોડ સમાજ સેવક છું. તમે શું આ સમાજ સેવા માટે કરો છો એમ કહેજો મને. તમે સમાજ સેવક માટે શું કર્યું એમ? તમારો વચ્ચે વિડીયો વાયરલ છે કે તમે દારૂમાં પકડાયા હતા. કોણ? તમે. કાલ તો તમે કહો ભાઈ તું તો કાલ તો રિક્ષામાં ડ્રાઇવિંગ કરતો તો. તમે પોતે દારૂ વેચતા એમ નહીં. તમે આ જે સંસ્કાર આપો છો તમારા વિડીયો એવા વાયરલ થાય છે કે મનસુખ રાઠોડ દારૂ વેચતો દારૂ ધંધો કરતો હતો. બોલો પછી તમારી જેવા વિઘ્ન સંતોષી હોય તો કાલ તો કાઈ નું કાઈ વિઘ્ન સંતોષી. જો મારી વાત સાંભળો, વિઘ્ન સંતોષી જ ફોન કરે. આપણા ધંધામાંથી આપણો જે કઈ ભુવા ભરાડીનો દેવગતિના પૈસા કમાવાનો ધંધો ભાંગે એટલે તમે કોકને ગાયરું દો. કેમ કે તમારો બિઝનેસમાં મનસુખભાઈ તમે મને ગમે એટલે ઉશ્કેશો ને તો હું તમને ગાળ નહીં બોલું. કારણ કે તમને બધી ખબર પડે કે આ ગાળ બોલે એટલે હું એટ્રોસિટી કરી આવું. અને આ અમારા ગામની બરાબર. હું તમને ગાળ નહીં બોલું. હું તમને અહીંયા લઈને આવીશ. હું તમને મારી જગ્યા ઉપર લઈને આવીશ. મનસુખભાઈ સમાજમાંથી આવતો જ નથી તો ક્યાંથી તમારી માંથી એટ્રોસિટી કરું? તો ભાઈ લોકોને ધમકી શું કરો આપે કે હું એટ્રોસિટી કરી નાખી છે? એ તો બધી લઈ તો ધમકી તમે નહીં દેવા કે ભાઈ આમ કરશો તમારી માં કેસ કરી છે એમ કે તો ભારતના કાયદા મુજબ એમાં કાંઈ મારે હિંગળાજમાંનું લખાય નહીં, એમાં મેલડીમાંનું, એમાં રખદાદાનું લખાય નહીં. એમાં મનસુખભાઈ તમે કઈ નાટક કંપનીમાં કામ કરેલું અત્યાર સુધી? મેં છે ને મેં બહુ નાટક એવું કંપનીમાં કામ કર્યું છે કે અખિલ બ્રહ્માંડનો માલિક મારાથી રાજી થાય.
અને તમે બધા એમ કહો કે સર્વ સમાજનું મનસુખભાઈ રાઠોડ, હું સમાજના સેવક બોલું છું. તમે સમાજના સેવક છો કે સમાજના દુશ્મન છો? હું સમાજ આ સેવા હિસાબે મારી વાત સાંભળો મનસુખભાઈ. ના તમારી ઓલ ઇન્ડિયા ઓવરમાં રહેતા મારી વાત સાંભળો મનસુખભાઈ. તમે કઈ મારી વાત દુશ્મન ધ્યાનથી સાંભળજો. તમે સાંભળશો પણ કરશો. તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તમારી યાર તાલીઓ પાડું તો હારો નગર દુશ્મન. તાલી અમે ક્યાં પાડવાનું કીધું તમે મનસુખભાઈ? મેં તમને બંધ રહેવાનું કીધું યાર. તમે બંધ થઈ જાઓ એમ કીધું. તમે બંધ થઈ જાઓ. તાલી પાડવાનું નહીં કીધું મેં તમને. તમે બંધ થઈ જાઓ. મારી વાત સાંભળો. ઇંગ્લેન્ડમાં ના ગયો તો હું એમાં હા પાડી દઉં. તમે કોકની બાયું ઉપાડી વ્યા જાવ આવડા ભૂવા બધા ભરાડી સિનારવા કરે છે ને બધાને ટેકો દઉં તો હું હારો માણા નકર દુશ્મન. પણ મનસુખભાઈ જે ઉપાડી ગયા જશે જેલમાં. તમે શું કરો બળતરા કરો છો? ઈ જેલમાં જાય નહીં તો એનું આ જગતનો તો તો ઉદાહરણ પછી હિન્દુ ધર્મ ઉપર તમે ટિપ્પણી કરવાનું બંધ કરો. જો અમારી આસ્થા ઉપર ઠેસ લાગે છે મનસુખભાઈ, હું એમ કહેવા માંગુ છું મારા ભાઈ. ઈ ઠેસ લાગતી હોય તો અંગૂઠામાં લાગે. અને બધા એવું જ કહે છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે જ્યારે કરો ને ત્યારે નાટક કરો એમ. તોય કહે આ જિંદગી જ નાટકની છે યાર. એટલે તમારે નાચવાનું એ બધું એવું નાટક એવું પાત્ર ભજવો ને તો તમે ભગવાનને પણ ગમી જાવ. એવું પાત્ર ભજવો તો તમે રાજા રજવાડુને ગમી જાવ. સાહેબ પોપટિયા નામનો ભવાયો હતો અને ભાવનગર રાજામાં નાટક કર્યું. ભાવનગર રાજા મોજમાં આવી ગયા, હોનાનો ત્રણો દાનમાં દીધો. પોપટિયા ધન છે તારી માત પિતાને. એટલે અમને એ જ ખબર નહીં પડતી મનસુખભાઈ, તમે કોણ છો એ જ ખબર નહીં પડતી. એમ તમે ભવૈયા છો કે કોણ છો એમ, તમે કોનું કહેતો છો કે કોનું નહીં કહેતા એમ, અમને એ ખબર નહીં પડતી એમ કહેવા માંગુ છું એમ મનસુખભાઈ. કોઈને ખબર નથી પડી. હે મને ખબર પડી ગઈ ને. ના મને ખબર પડી ગઈ. આલેરી આવે લખ લાખ દરિયાની એને લૂંટ તારે હું રે બાવલિયા તારે મોજ મારે હું મોજ મારે હું મોજમાં રહેવાનું. બાકી તમે જે કરો અમારે તમારી મોજ હોય. હું પણ મોજ કરું છું ઘાયલ, તું પણ મોજ કરી લે. એ સંતો હું પણ મોજ કરું છું, તું પણ મોજ કરી લે. આ જિંદગી છે એ તો જીવન નથી જંજાળ. જીવન તો છે જીવવા જેવું. જીવન આપણે દેવના લાકડા લઈને નીકળ્યા, રખા દાદાના બળિયા લઈને નીકળી ગયા, ભેસાસુર દાદાના લાકડા લઈને નીકળ્યા. એમાં બિચારા દેવ શું કરે? દેવની તો જેને ખબર ન પડી આ ધૂણી ધૂણી મુવા કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. કબીર પંથની વાત તમને શું ખબર છે? હવે કેજો. એક ભૂવો ને બીજો ભૂવો, ભૂવા ધૂણી ધૂણી 18 લાખ મુવા. કાંઈ બોકડાની ગોળે જેટલા વધારે છે એલા માતાજીને કાંઈ નહીં, માણા હોનાના હાર વધારે કાંઈક બીજા દોરા કરે. મનસુખભાઈ કબીર વડ ક્યાં આવ્યો? કોઈ બીજી લકડા ઉભા કર્યા. આ તમને તમે એકાદું તો બોલો. કબીર વડ ક્યાં આવ્યો? કબીર વડ ક્યાં? તમે કબીર સાહેબ ની વાત કરી છે, કબીર વડ ક્યાં આવ્યો એમ પૂછું તમને. હવે તમે કયો કબીરના મૂળિયા ક્યાં ની વડલાના મૂળિયા ક્યાં ગયા ઈ જોવા જાય. હું કાલે ખોદીને જોઈ લઉં કબીરનો વડલો હતો એનો મૂળિયા કઈ બાજુ ગયા. એલા કાંઈક તમે અમને અમારું સંસ્કાર શીખવાડો છો. તમારો કબીર વડ ક્યાં આવ્યો મને કહી દો. તમારો કબીર વડ ક્યાં આવ્યો ને એ મને ખબર છે. મારી વાત સાંભળો. વડ ને પાણી પાવા કોણ ગયું તું? ઈ પાણી ભરી આવ્યા હતા ક્યાં? આ પ્રશ્ન છે. કાંઈક તો બુદ્ધિ રાખો. હાવ જનાવરે હારા ઢોર ઘડતા કે મનુષ્ય ઘડ્યો ના દીધું સિંગ ને પૂછ કે ધિકાર તારી દાઢી ધિકાર તારી મૂછ. ભલા માણસ એના માટે મનસુખભાઈ માણે જનાવર કીધો. સંતોએ ભાષા જનાવર ફીટ બે હતું. આ બધામાં મનસુખભાઈ જનાવર ફીટ બે છે. હું તો શું ચાલો હું તો જનાવર જ છું. કેમ કે અમારામાં એવું જ્ઞાન નથી. કેમ કે અમે તમે તમારી કોઈને ધૂણી માણીને પથરે આણતા ન આવડે. તમારી કોઈને આવા બળિયા લઈને નીકળતા ન આવડે. મારી વાત સાંભળો. તમારામાં મારી વાત સાંભળો મનસુખભાઈ. અમે ફોન ના કાપતો. કબીર વડ છે બરાબર, એમાં કેટલા દાસ થઈ ગયા ને કેવી દેવી દાસ થઈ ગયા એમને બતાવવાનો. તમારું લિસ્ટ મને આપી દો એટલે હું તમને કહી દઉં કયા કયા દાસ છે કેવી કયા દેવી દાસ. મને બધી ખબર પડે મનસુખભાઈ. હું બધામાં માનવા વાળો માણસ છું. હું સાતે ધર્મ નો નહીં 18 વર્ષનો અંગાત લઈને લેવા માણસ છું. મને બધી ખબર પડે. તમે મારી અંગા નાટક મફતે કરતા નહીં બરાબર. ચોખ્ખું કહું છું અને સીધી વાત કરજો. બોલો. બહુ સારા ખબર. મેં તમારી એક વાત નબળી નથી કરી. નબળી કરી તમે એમ કહો છો કે અમે તમે જો અમે કબીર કરો. મારે સાંભળો, તમે મારું નામ તો પૂછ્યું પણ તમે તમારું નામ તો દીધું નથી. હું કોણ બોલું છું? સિંહ બોલું છું બસ. સિંહ સિંહ એટલે જનાવર. તમારી એવી નહીં, તમારી એવી ભાવના હશે કે હું આમના બુટલેગર કરતી કે આમ લેટ રોંગ કરી નાખું, બાપનું નામ પૂછાવું, ગામનું નામ પૂછાવું અને પછી વાયરલ કરું. મારી વાત સાંભળો મનસુખભાઈ. વાયરલ થવામાં જો મારી વાત સાંભળો. વાયરલ થવામાં તો મને કઈ એક મિનિટ તમે કીધું સિંહ બોલું. સિંહ એટલે જનાવરના પેટનો થયો. શું? સિંહ એટલે જનાવરના પેટનો થાય. મેં રાશિ બોલી. રાશિ પણ રાશિ સિંહ એટલે જનાવર. મારી રાશિ સિંહ છે એમ બોલ્યો હું. સિંહ એટલે જનાવરના પેટનો થાય એમ કહું છું.
તમારી રાશિ શું છે? મારી રાશિ નથી, તો તમારે ઓરી હાલે છે. રાશિ ગોતો તમે પૂછો ને મારી રાશિ તો અમે રાશિમાં મુહૂર્ત ચોકડિયા કે એમાં અમારું નામ ક્યાંય ન આવી. મનસુખભાઈ છે તો તમારી રાશિ સિંહ જ થઈ ને? એટલે અમે સિંહમાં નો આવી એમ કહું છું. અમે જનાવર નથી, હું માણસના પેટનો છું. રાશિ બોલું છું, રાશિ. હા, તું ભલે રાશિ- મનસુખભાઈ. રાશિ બાશિ નો આવે. રાશિ કોણ આવે? મનુવાદ હોય એના રાશિ આવે. અમારામાં રાશિ નું હું માણસ છું અને અમારામાં સિંહ નો હિન્દુ શાસ્ત્ર ધર્મ પ્રમાણે રાશિનું પ્રવિધાન પેલા લખેલું છે ભાઈ. જો ઘણા નથી આ બરાબર. સિંહ જેવો સાંભળ્યો, ઘણા એક ઉદાહરણ આપે કે સિંહ જેવો. સિંહ એટલે જનાવરના પેટનો થાય ગુજરાતીમાં. મનસુખભાઈ, આજે તમે તમારી રાશિ છે ને એ જ રાશિ છે, રાશિ બરાબર? બોલો, એટલે આપણ નામ બોલો ને, તમારી રાશિ નામ બોલો. તમે ક્યાં ગામથી બોલો? અમે તો તમારું નામ મનસુખ કીધું. બોલું મેં તો- હે? છું. મનસુખ. ખોટું બોલો. જો આ મા બાપના સંસ્કાર. ખોટું. તમે તમારા મા બાપના સંસ્કાર છે. તમે શું વાતું બોલ્યા અત્યાર સુધી? તમે અત્યાર સુધી શું વાતું બોલ્યા? તમારું નામ નો દઈ શકતા ને તમે સિંહ. એલા ઈ સિંહ એટલે જનાવર જ કહેવાય. જેનું નામ નો આવડતું જનાવર જ કહેવાય. એટલે બધી જનાવર નો છે. માણસ ઉત્સુક કરવાની કોઈ કોશિશ કરવાની નહીં મનસુખભાઈ. ના, મારી ના, વાત ના. સાંભળો. ઉજાગર નામ લ્યો. તમે તો નામ ટીઆરપી લ્યો. કમાવા માટે, પૈસા કમાવા માટે સાંભળી લ્યો, આ બધા નામ વિડીયો લ્યો. વાયરલ કરો છો. નામ મારી વાત દેવામાં- સાંભળો. નામ પછી દેવામાં તમે છે લીધા ને, છે. હું સિંહ બોલું. તમે હું તો સિંહ. માછી એ બની સિંહ જાવ છો, હોય ને. બોચરે સિંહ. બની જાવ છો, મેળી એ બની જાવ પ્રાણ છો હોય. એ અને બધી નામ બધામાં બની જાવ છો. દેવામાં તમે લીધા કોઈ છે. બીને પહોંચવા દેતા નથી, બરાબર? કે આમ કરી લઉં, તેમ કરી લઉં, બધું કરી લઉં. પણ તમારું એમ નામ ના બી કરે એમાં- ભાઈ મનસુખભાઈ. એ- આપણે આપણી વસ્તુ વિચારવાની હોય મારા ભાઈ. હવે મારી મારા વાત સાંભળો. બોલતા- તમે હવે મારી વાત મારા સાંભળો બોલતા મનસુખભાઈ. જનાવર તમે બોલો, કોઈ જનાવર. લોકોને બોલવા દેતા નથી, બરાબર? બોલો, તો તમને એટલી જનાવર ખબર બોલો. નહીં પડતી કે સામે વાળો વ્યક્તિ તમને શું પ્રશ્ન પૂછે છે. ઓય, એ પહેલા સાંભળો ને. સાંભળી લેવાનું. મા બાપ તમને વગરના- વિડીયો કોલ કરે કે તમે ફોન કરે કે માણસો તમે પહેલા સાંભળો. તમે એ તમને અનાથ શું કહેવા માણસ માંગે છે મારા ભાઈ? તમે તમે અનાથ- તમારી અનાથ- વસ્તુ દબાવવા માટે થઈને લોકોને દબાઈ દેશો અનાથ તો કહેવાય, તમને એ કેવા વસ્તુ કહેવાય? પૂછવી જ ના તમે પડે મા બાપ મનસુખભાઈ. વગરના થયા હો. તમે મા બાપ વગરના હો. તમારા મા બાપનું નામ નથી, તમારું નામ નથી, એટલે અનાથ માણસ કહેવાય, અનાથ બાળક કહેવાય. કે નામ વગરનું નનામું ડેરું લેવી મારી મેલડી. આ મને નનામું ડેરું ફટકાણું. હજી કે મા બાપ વગરનો નહીં. હું સિંહ બોલું. સિંહ એટલે જનાવર. હવે જનાવર હારે હું વાત કરું? રાશિ બોલ્યો હું, રાશિ બોલ્યો, સિંહ બોલ્યો, રાશિ મારી રાશિ સિંહ છે. તમારું કે ભાઈ હું ફલાણા ભાઈનો છોકરો, મેં કીધું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ, એને સિંહ કહેવાય. એને મરદાનગી કહેવાય. મનસુખભાઈ. હવે તમે મા બાપ વગરના હું સિંહ બોલું. મનસુખભાઈ, સિંહ મારી એટલે વાત સાંભળો. જનાવરનો પેટનો. અમે મા બાપ વગરના નહીં. તમારી તો કોઈ ઇજ્જત છે નહીં, બરાબર? મારી તમને તમારી લોકો ઇજ્જત વખત તમારું કોમેન્ટમાં નામ કરો બોલો. માંડે છે. એ, અમે તમારું અમારા મા નામ બાપને બોલો. ગાળો ખાવા માટે પ્રવિધાન નથી આપતા. નહીં, નામ બોલો. નામ ત્યાં લીંડા વેરાય ભાઈ. સિંહ બની જાય. ચિંતા કઈ ના જાય મનસુખભાઈ. હું રામણ માઈને તમને રૂબરૂ મળીશ. મારી વાત સાંભળો. ન મળી શકો. જેનું નામ નો દે કે મળી ન શકે, ઈ તો જેને સિંહ ના બચ્ચા હોય. અમે સિંહ બચ્ચા કહેવાય. કેવા કે મારો બાપ હાવજ જેવો છે, કે કોઈના બાપ થી નબળો ન પડે. હવે તમારું નામ નો દો ને સિંહ બકરીયું બની જાવ છો ને ઘડીક થાય તો સિંહ બનું. માલી સિંહ લાચી છે, જનાવર. શું નામ કેની હારે વાત કરું છું? મેં જનાવર હારે. તમને શું કીધું કે મારી રાશિ તો સિંહ છે હું આ મનસુખભાઈ. audio વાયરલ કરું ને તો કે આ ભાઈ નો અવાજ ઓળખતા હોય તો જનાવરે ફોન કરેલો છે. કેમ કે તમે તો જનાવર માં હોય, ખાલી સિંહ. વાયરલ કરીને શું કરી લેશો મારું તમે? હવે તમને ખબર, તમારા આડો પાડો તમારા હગા કુટુંબ બોલે ને કે આ લીંડા વગેરેનો ફોન કરી છે, નામ દઈ શકતો નથી. અને અમે તો ઈ છે નામ દઈ દઈ કે તાલુકો દો, મારું ગામ દો. મનસુખભાઈ, મારી વાત તમારું સાંભળો. નામ નો દેવો ને અમે ફોન કરવા નીકળી પડ્યા છો. ભલા મને તમારી કરતા બકરા હારા કે બાકર બધા અરે, તમને પૈસા કેવા મળે ખબર મનસુખભાઈ? અમે નામ દઈએ ને તો તમને પૈસા મળે. અમે નામ તમને દઈએ ને તમને પૈસા ના મળે. તમારી ભાવ ફરી અમે તમારા ઘરે TRP ખાવા વધે જ નહીં. અમે નામ દઈએ ને તમારા તો ઘરે ખાવા અમે ખીચડી ને અમારી તમે રાશિ શેના સિંહ પૈસા છે. મળે? બોલ મનસુખભાઈ. તમારે શેના પૈસા મળે? તમે પૈસા તમે શેના દ્યો? તમારી પાસે આ તમે શું છે? વિડીયો વાયરલ કરો ને એમાં તમારે TRP મળે. ઇન્સ્ટાગ્રામમાં ચડાવો, હું ફેસબુકમાં TRP ચડાવો, વાળો નથી. યુટ્યુબમાં મારા ચડાવો, પચીસ સાંભળો, બધે ચડાવો, બરાબર? સાંભળો. એક એ લાખ ભાઈ, મળે. એ તમારું જનાવર, ઘર ચાલે. સાંભળો. અને એ ભાઈ, ઘર જનાવર. તમારું અત્યાર સુધી ચાલ્યું હોય તો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ના હિસાબે જ ચાલ્યું છે. અત્યાર સુધી તમે દારૂ વેચતા હતા ને? તો હવે એટલે ઈ હું ભલે ને મારા તો ઘરે તમારું કદાચ મેં ભવાઈ YouTube મંડળ પર રમાડું, ઈ જોયું. તમારે તમે ક્યાં વાંચો જોવાનું? વખત message કરેલા મારા ઈ તો ભાઈ. ગજુ હોય ઈ કરે. ઈ તમારે તેવડ વેચ કરાય. તમારાથી બગા મરચા વેચવાનો તેવડ નથી, કેળા વેચો તો ઈ તમારો હવે- પ્રશ્ન થઈ ગયો, મન નો કહેવાય. હા લ્યો, ઈ તો તમે ફલાણું વેચો ને ઈ મારા ઘરે હું ભવાઈ મંડળ રમાડું, તેમાં તારે હું વાંધો મારા ભાઈ? અમને અમારા મા બાપે ઈ એવા આપ્યા છે તમારા ને. મા બાપ જ નથી. તમે તો જનાવર બોલો છો ને. તો સિંહ, ખાલી સિંહ બોલો, સિંહ જનાવર. રાશિ બોલ્યો છું મનસુખભાઈ. હજુ તમે તમારું ટક્કર ના નામ લેશો મારા રાશિ, ખોટી. પણ મારે રાશિ નથી જોતી. નામ દ્યો ને, ઓરિજિનલ તમારા બાપા પેદા કર્યા હોય તો. કે હું હું ફલાણા ભાઈનો સંસ્કૃત છોકરો છું, આ ભાષામાં વાત મારું નામ કરું છું છે. મનસુખભાઈ. તમે ઉર્દુમાં વાત કરો, હું સંસ્કૃત ભાષામાં વાત કરું છું. મારે સિંહ. સંસ્કૃત નથી જોતી. હું સંસ્કૃત માયલો નથી. હું તો હિન્દુ રાષ્ટ્રની અંદર ભારતમાં એક સંવિધાન લખેલું બીજું મારે કાંઈ ખબર છે ને તમને કે સંસ્કૃત ભાષાનો ભાવ મળી છે. અડધી કલાક વાત કરી તોય તમે તમારું નામ ન દઈ દે. તમે આ દેશ માટે કલંક છો. કોણ તમે કલંક? તો મનસુખભાઈ તમે જ છો. ઈ તો તમે કહી શકો, કેમ કે તમારું નામ નથી દઈ શકતા. લીના વેરાઈશ. વાહ સિંહ થઈને રગડે છે, પોતાનું નામ નથી. નામ વગર જનાવર. બોલો બોલો જનાવર. કઈ વાંધો નહીં. કયો જનાવર કહેશો તમે?
તમે સિંહ એટલે સિંહ જનાવર એટલે આ જંગલનું જનાવર. પછી જંગલમાં અમરેલીમાં કોઈ દિવસ સિંહ આવી જાય ને પછી આપણે શું કહેવાય સીતાપુરામાં આવવાના પછી જંગલમાં સિંહ છૂટો પડી જાય પછી લોચા નહીં પડે ને? આ સિંહ માયલો નથી જેનું નામ નો દઈ હોય તો ગાંડી ઘેરનો હાવજ હોય બાપુ. હાવજ ગરજે ગુંડ હાળીનો હાવજ ગરજે ઈ સુધો. મનસુખભાઈ, તારા નાટકમાં મને કશું ગમતું નથી. ઘરે ઘરે પથારીમાં મૂતરતો હોય સિંહ મનસુખભાઈ, તારા નાટકમાં મને કહેવાય. કશું ગમતું નથી. પથારીમાં મારી વાત પથારીમાં મૂતરતો હોય સિંહ કહેવાય. તમે તમારું નામ દઈ નાટક ના દેતા કરી. નથી. હા તમે તમારા ઘરે આવા નાટક ના કરશો તમે. એમને આવા નાટક ના કરશો. આવા રાતના 12 વાગે રૂલા બહાર મારી વાત મૂતરવા નીકળતો સાંભળો. હોય ને ઈ સિંહ ત્રણ ટકા સિંહ કહેવાય. શિયાળિયા કહેવાય. તમે શું કહેવાય કે ટાઈટ લાગે રૂમાડ કરો. એ તો જ્યારે હા જ્યારે જેને ઘા વેઠ્યા હોય ને મનસુખભાઈ એને સાચી ખબર એને ખબર પડે. વાયરલ થાય ને એટલે હમણાં ઓલા બધા શોર્ટ છે ને એટલે હમણાં લગભગ ફોન બંધ કરવો પડશે બા. એક નામ એટલે તે તમને એવું શું કીધું તમે મારો ફોન બંધ કરાવશો? હું નહીં કરાવું. ઈ તો ઓલા જાગૃત માણસો છે ને ઈ કરાય છે. તમે ધર્મ બતાય છે, તમે દેવી બતાય છે, તમે તમારા દાદો બતાય છે, બધાય બતાય છે. તમે ફોન કર્યો છે ને શેના માટે કર્યો છે? અરે આપણે જે વાત ચાલે છે એના માટે જ કર્યો ને કે તમે શેના માટે હિન્દુ ચાલે? દેવી- હવે તમારા બાપુજીને તમારું નામ તો બોલો. એમને હવે તો નામ દ્યો. જો તમે ધર્મ ને હિન્દુ ધર્મના પેટના તમે તમારા હિન્દુ ધર્મની હમ છે જો કરો છે તમે તમારી દેવીના ધર્મના હમ છે નામ દ્યો છે કોણ બોલો? મનસુખભાઈ હા કાલ લ્યો નહીં ધોરામાં તો ધર્મ વાળો નથી લીંડા વેરાય છે તો હિન્દુ ધર્મ ને તો એમાંય પોચકા પડી ગયા, મેલડીમાં પોચકા પડી ગયા. તમે તમારે રખા દાદા નામ છે દ્યો છે ને તમારું નામ. ત્યાં ફેર પડે તો રખા દાદા ને એક વાર મૂકી દેવો પડે. નામ દે મારા ઘરે હું જાય છે, મારા ઘરે પોલીસ આવી છે, ખબર પડી ગઈ લીંડા વેરાઈ ગયા તે આપણે નામ દે મનસુખભાઈ. હા ભાઈ બોલો ભાઈ નામ દ્યો. બહુ થઈ ગયું હવે. મનસુખભાઈ બહુ થઈ ગયો હવે. તમે બહુ આમાં બહુ થાય એવું જ છે ભાઈ. પણ ના જવાની મારી વાત સાંભળો મનસુખભાઈ. હા આપણે ઘરે હોય ને તો ઘરે જ રહેવાય. પ્રધાનમંત્રી સીએમ બનવાની કોશિશ કરવાની નહીં. અમારા મનસુખભાઈ. બાપા અમે તો બહુ એના ઊંચો રાત એ હતો. મારી સાંભળી વાત લો, સાંભળો. અમારા કોઈ CM તમે ને કોઈ બી પ્રધાનમંત્રી અમે માણસને બની આ હતી એમ રીતે નથી. આ અમે રીતે તો દંડ શબ્દ કરો છો. પ્રણાલિકા વાળા માણસ છીએ. અમે કોઈ સત્તા લાયક માણસ નથી. તમે અમને બરાબર. મતલબ તમે ચડાવો. આ જે લોકોને સ્ટન્ટ કરો છો કોઈ બીજાને તમારું નામ ઉચ્ચ કરો છો, બતાવો, બીજાને અને કોણ બોલો છો, સ્ટન્ટ નામ દઈ દો, આમ દઈ દો અને બધું દઈ દો. ઈ કોણ કરી શકે? ઈ કોણ કરી શકે જેના મા બાપ હોય? તમે અનાથ માણસો હોય એનું તો હું હોય. મનસુખભાઈ મા બાપ મારી વાત વગરના સાંભળો. પેદા મેં થયા હોય. તમારી જોડે તમે- વાતચીત કરવા માટે ફોન કર્યો છે બરાબર. હે એટલે તમે એને રોંગ પ્રવિધાનમાં ન લઈ જશો એમ કહું છું. શું કરવાનું? મેં તમારી જોડે વાતચીત કરવા માટે ફોન પણ કર્યો વાતચીત છે એ મા બરાબર. બાપ વગરના મા બાપ વગરના હોય એની હારે વાત કરીને કરો હું કઈક જેની નંબર પ્લેટ હોય, જે આરટીઓ પાસિંગ હોય એની હોય. આ સોરાવ ગાડીઓને માલની કિંમત જ ન હોય, નંબર પ્લેટ વગરની હોય ને સોરાવ કહેવાય. એટલે તમે સોરાવ માલ જો કે તમારી નંબર પ્લેટ નહીં, તમારા બાપનું નામ નહીં, તમારું નામ નહીં, આવા બધા મૂળા હોય મૂળા એની કોઈ વેલ્યુ ન હોય આ જગતમાં. એટલે તમે મૂળામાં આવો કેમ કે નામ હવે નથી. મનસુખભાઈ આપણે જે ટીઆરપી કમાવા માટે ચોર માણસો હોય એને આપણે શું આપણી આપવી પડે. ભાઈ તમારી જેવા ગલકા ભટકાય આવા મૂળા એટલે ટીઆરપી કમાય. તમારી જેવા મા બાપ વગેરેના ભટકાય સોરાવ માલ, નંબર પ્લેટ વગેરેના, પાસિંગ વગેરેના, એમાં ટીઆરપી માણસ અમથાય કમાય. કેમ કે એનું કારણ છે તમે બધા તમારી હાથે મૂળા બનો છો. હું મૂળો છું નહીં સેમાય ગધેડું તણ મારે તમે ઢોર વરણ મારે. મારી વાત તમે આટલું બધું બોલશો એટલે શું સામે વાળો માણસ બી જશે અને કોઈ ફોન નહીં કરે તો કેવું લાગે? તમે બી જાવ તો મા બાપ વગેરેના હોય એમાં બી કઈ છે નહીં રાખવાની. બીક તો આરટીઓ પાસિંગ કે ભાઈ જેનું પણ તમે passing જે નંબર હોય. કહેશો ને એ વાત ભાઈ સાચી જ કાળીનો છે. એકો હોય, તમે એકાની જે બોલો છો ને એમાં કિંમત હોય, 110% સાચી જ વસ્તુ છે, કોઈ ખોટી નથી. હું મા બાપ વગરનો જ છું. બોલો પછી 52 પાનામાં હું મા બાપ વગરનો જ છું. સાંભળી લ્યો એ ભાઈ ગંજી પતામાં 52 પાનામાં કાળીના એકાની કિંમત હોય. છોકરી છોકર જ ગણાય. એટલે તમે કાંઈ છોકર એક તો કહેવાય. અમે જ છીએ હો મનસુખભાઈ. હજુ કહું છું પાછા વળી જાય તો બહુ સારું લાગશે એમ. ના પાછા વળે તો તમારું નામ દ્યો. પાછા એને વળાય કે જેને નામ ઠામ હોય. હવે મા બાપ વગેરે હોય એની વાત હું કરો. તમે તો મા બાપ વગેરે નહીં માનું નામ નહીં, બાપનું નામ નહીં, તમારું નામ. આ તો હું તમને મારી વાત આપણે એક દુઓ કહી દો તો હું તમને નામ દઈ દઉં. મા બાપ વગેરેના દુવાન તમે કરો. હું તમે કહું છું આરટીઓ પાસિંગ જેની નંબર પ્લેટ હોય આ તો સોરાવ માલ. આ જે વાત કરી રહ્યો છું એ તો વેકરામ મિત્ર જેવી વાત છે મારા ભાઈ. એમાં રેગાડો ન ઉતરે. એમ તમે બધા બુદ્ધિ વગેરે હોય એની હારે મારી વાત થાય છે. કેમ કે તમે પોતે નામ દેતા નથી. નામ દેવા પોણી કલાક આપણે બે લગજગ કરી છે. તમારું નામ દેતા નથી. મનસુખભાઈ તમે ઓળખો છો. તમે તો તમારી ઓળખ દેવા માટે તમે છુપાવો છો. તમે તમારી વાત કરવા છુપાવો છો. અને તમે તો એમ નહીં તમે તો એમ નહીં તમે આ ધરતી પર કલંક છો. અમે કલંક નથી. અમારું નામ બતાવીએ નહીં મનસુખભાઈ. અરે પણ તમે આ ધરતી ઉપર હિન્દુ ધર્મના નામે કલંક છો. મારી વાત સાંભળો. આ ધરતી ઉપર હિન્દુ ધર્મની ટીકડી તમે વધારે કરી છે એટલે તમે કલંક છો. એ કચરામાંથી મળે તો હોનું ઈ હોનું જ રહે. તમે તો ઉકરડાનો માલ છો. તમે તમારું નામ દેવાય. તમને ખબર છે હું પોદળો છું. એટલે આપણી પાછી પેઢીને પૂછી લેવાય કે ઉકરડાનો માલ કોણ છે મનસુખભાઈ. પોદળાનું ન હોય ભાઈ. પોદળાના નામ જ પોદળા કેવા. બાકી હીરાનું હીરો જ
પડે અને હોનાનું હોના જ પડે. બાકી ભંગારનો માલ હોય એનું નામ ન દેવાનું, કેમ કે નકર ડબ્બો નીકળે, કાં બધું ત્રાંબુ પિત્તળ નીકળે, કેમ કે એનું નક્કી ન હોય, કેમ કે ભંગારનો ડેલો. મનસુખભાઈ મારી વાત સાંભળો યાર, એટલે હું આટલી બધી ભંગાર, રજૂઆત તમે કરો વાત છો, કરી તમે ખાલી એટલું કહી દો ને ભંગાર. કે હું હિન્દુ દેવી દેવતા પર ટિપ્પણી નહીં કરું, એટલું ખાલી કહી દો ને તમે. કેના હિન્દુ દેવી દેવતા? આજે ભારત દેશની અંદર હિન્દુ હું દેવી ભારત દેવતા દેશમાં હિન્દુ દેવી દેવતાની ટિપ્પણી નથી કરતો, એના નામે બળાત્કાર કરે છે એની ટિપ્પણી કરી રહ્યો છું. દેવી દેવતા તમે કીધું નથી, તમે સિનારવા કરો, તમે રખા દાદાએ પણ કીધું નથી. મનસુખભાઈ મારી વાત સાંભળો, કોઈ બી માણસ મારી વાત તમે 2 મિનિટ સાંભળશો હવે? તમે એકલા બોલશો કે મારે બોલવા દેશો? સાંભળો, ઈ એવા ધંધા કરતા ઈ તમારા મિત્ર હોય, અમારી જોતા નથી. હવે આમાં ક્યાં આઈ ડોન્ટ કેર મનસુખભાઈ. હો, કોઈ મારો એવો લુચ્ચો માણસ નથી કે હું એનો ભાઈબંધ હોય. હો, પણ તમે એના ઉપરાણું તેનું જ કહીશું. આઈ ડોન્ટ કેર મનસુખભાઈ. હું કોઈ બી કોઈને લાઈક નથી કરતો એવા માણસને કે જે એવા ભડવો ને બકચોદી કરતો હોય એવા માણસનો ભાઈબંધી બી રાખું. અમારો વિરોધ જે છે ઈ દેવના નામે સિનારવા કરે એનો વિરોધ છે, રખા દાદાના નામે કોકની છોકરીઓ ઉપાડી જાય એનો વિરોધ છે, ભેસાસુરના નામે મારી વાત બળાત્કાર કરવા, ચીટિંગ કરવા, ચોરીઓ કરવી, મનસુખભાઈ, લૂંટ કરવી, મનસુખભાઈ મારી વિશ્વાસના વાત નામે સાંભળશો કે માણસોને નહીં ભરમાવી સાંભળો? દેવા, વિશ્વાસના ગલકા ભાંગવાના. તમે ભરોસો રાખજો દાદા માથે, એટલે આ દીકરો તમે કાપી નાખશે. જે બોકડા કપાવાના છે એ બોકડા કપાવા ન જાય, ઈ ખાટકીવાળા. એટલે અમે એના માટે વિડીયો મૂકી છે કે આ ધર્મનો ખાટકીવાળો છે, ત્યાં કોઈ મરતા નહીં, આ તમે કાપી નાખશે. કાં તમારી દીકરીઓને છેતરી જા. આ કિરણ ઝાનું દાખલા વગરતા વગર કોકની છોકરીઓ એને લાઈનો મારે છે, દેવ ડાયરા કરીને પોતે સિનારવા કરે છે, અને એના તમે ઉપરાણા ખેંચો છો. તો તમે હું મતલબ એના? ઈ તો બાપા સી લાઈનમાં ઉભા રહ્યો. હું મારી વાત સાંભળો, હું કોઈ જાતિવાદનો ઉપરાણો નહીં ખેંચતો, હું મારા હિન્દુ રાષ્ટ્ર ધર્મનો ઉપરાણો ખેંચું છું કે તમે હિન્દુ દેવી દેવતાની ટિપ્પણી ના કરશો એમ કહું છું. હજી કહું છું તમને. હિન્દુ ધર્મના નામે બધાય પોતાના ધંધા હકાલે છે, એની લાઈનમાં તમે ઉભા છો. એમને મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તમે મને આની પર આવેદન આપી દો કે પ્રયાગરાજની અંદર આજે યોગીજી અને મોદીજીએ મેળો કર્યો, એ નાટક હતું? ક્યાં? પ્રયાગરાજની અંદર હિન્દુ ધર્મના નામે અમે જે આસ્થાનું અમારું પ્રતીક છે ગંગા સતી ને જમના બધામાં નૈન ડૂબકી માર્યા, એ ખોટું હતું? તમે સમજતા નથી. એ તો એક તમારે માણસને પ્રતિક પૂરું પાડવાનું. કાંઈ એના નામે તમે સિનારવા કરવાનું થોડું કીધું. એ તો એક મોટા મુદ્દો. હું પોતે ત્યાં ડૂબકી મારવા જતો, એનો મતલબ એવો નથી કે ઈ તો તમે પોતે કરી શકો છો, હું પોતે કરી શકું છું. એમાં ઈ મેટર આખી જુદી પડી ગઈ છે. તમે ભુવા ભરાડીના નામે જે મેટર હાલે છે, એમાં ગંગાજીમાં તમે નાવ થઈને પવિત્ર થઈ જાવ. ગંગાજીમાં ન્યાના માણસો છે તો હાથ પાણી લે છે, ન્યાના માણસો નાય છે એ નથી, ન્યાના માણસો પાણી ઈ પી છે, તોય ત્યાં જેટલા ભવાડા થાય છે એટલા ભારતમાં નથી થતા. નવરાત્રીની પૂનમની અંદર માં અંબા ભવાનીમાં નરેન્દ્ર મોદી સાહેબે નવરાત્રીમાં સાંભળી લ્યો. હવે ઈ તમે કહી દો, નવરાત્રીમાં રમવા જાય, ઈ અંબા રમવા નીકળ્યા હતા, ઈ મર્યાદાના લુગડા પહેરીને નીકળ્યા હતા, ને આપણી છોકરીઓ અડધા હાથરું સુધીની કટમીડિયું પહેરીને જાય છે, એને અંબા નો કહેવાય, એને સિનેરું કહેવાય. અંબાના નામે તમે સિનેરું કહો છો? હે? માં અંબાને તમે સિનેરું કહો છો? માં અંબાની વાત નથી કરતો, આપણી છોકરીને અડધા લુગડા પહેરાવીને જાય છે, એની કહી છે. માં અંબામાં મારી વાત સાંભળો મનસુખભાઈ, નવરાત્રીના નામે માં અંબા ગરબા રમવા નીકળ્યા હતા, એ મર્યાદાના કપડા પહેરી નીકળ્યા હતા, ની શક્તિ હતી. આપણી છોકરીઓને કટમીડિયું પહેરાવી નીકળી છે અને નવરાત્રીના નામ રખડવા મોકલી છે. પછી ઈવડી પરબારીઓ ત્યાંથી રમતી રમતી વી જાય છે. અટાણે ગરબામાં રમવા જાય છે, છોકરીઓ બધા અડધા લુગડા પહેરીને જાય છે. કોઈ દેવીઓ અડધા લુગડા પહેરીને રમવા નહોતું ગયું. કાળકામાં અડધા લુગડા પહેરીને રમવા નહોતી ગઈ. કોઈ દેવીએ મર્યાદા વગરનું કપડું પહેર્યું નથી. આ તો તમે ચારણની દેવીઓના નામે અડધા કપડા પહેરીને જાવ, એ તો દેવીઓના નામે તમે તમારા મોજ મસ્તી કરવા જાવ છો. એને લવ ગરબી કહેવાય, એને નવરાત્રી નો કહેવાય. અત્યાર સુધી તમે બોલ્યા મેં સાંભળ્યું, હવે મારું સાંભળશો? હા, સાંભળું છું એટલે જવાબ દઉં છું. તમારા મા બાપના સંસ્કાર પ્રમાણે તમારી છોકરીઓ કપડાં પહેરશે. મા બાપના સંસ્કાર કોઈ નથી. મારી વાત સાંભળી લ્યો, બધાય સાંભળી લ્યો ભાઈ. આપણા મા બાપના સંસ્કાર પણ કોઈ પણ સ્ત્રી અડધા કપડા પહેરે એટલે સામે માણસને વિકાર ઉત્પન્ન થાય. વિકાર ઉત્પન્ન થાય એટલે બળાત્કાર વધે, સિનારવા વધે, ચીટિંગ વધે, તમને કહું છેડતી વધે. કેમ કે ઈ છોકરી અડધા કપડા પહેરે તો ન્યા કણે બધા જણ જ બેઠા હોય. સ્ત્રી પુરુષની જોડી આદિ યુગથી હાલી આવે છે. શંકર પાર્વતીની જોડી છે, જતી સતીની જોડી છે, સ્ત્રી પુરુષની જોડી છે. આ સ્ત્રી પુરુષની જોડીમાં કોઈની સ્ત્રી અડધા કપડા પહેરે ન્યા કડે ખરાબ બનાવ બને. બરાબર. મર્યાદિત કપડું પહેરવું જોઈએ. તમે નવરાત્રી કરવા નથી જતા, ત્યાં લવરાત્રી કરવા જાય છે. ત્યાં પરબારે રહે છે. રાતે નવરાત્રી નામ લઈને પરબારા ઓલી કોર જઈને ઈશ્કના ગીત ગાય છે. તું કહેતી હતી સાહેબો મારો તું છોડીને તું તાન લો. અને આપડે માતાજીને બાને મા અંબાનું નામ દઈને રમવા જઈ. મા અંબાએ કીધું તું તમે આવા કપડા પહેરજો?
અને માતાજીનું નામ લઈને અડધા કપડા પહેરવાના, માતાજીનું નામ લઈને ગરબીનું નામ લઈને લવ કરવા જવાનું. ઈ કેવો ધર્મ છે? જે ધર્મનું પાલન કરવું હોય મર્યાદિત છેલ્લો કપડાં પ્રશ્ન તમને પૂછી લઉં, હે એક છેલ્લો પ્રશ્ન તમને પૂછી લઉં. તમારે જેટલા પૂછો એ પૂછી લ્યો, આજ હાલવાનું જ છે. તમે નાસ્તિક છો કે આસ્તિક છો? હું આસ્તિક છું. તો નાસ્તિકની વાતો કેમ કરો છો તમે? નાસ્તિક એના માટે કરું છું કે જે આ દેવના નામે ડિંડક કરે છે, જે ભગવાનના નામે ભવાડા કરે છે, એના માટે થઈને અમે બોલી છીએ. આસ્તિક એટલે સ્વધર્મ, તમારો પોતાનો ધર્મ. તમે ગમે એ ધર્મ લ્યો, પ્રકૃતિમાં ફેર પડ્યો ઈ ભગવાન. શિયાળો છે, ગમે એટલે હવન કરો તો કઈ ઠંડી જાય? ઈ પ્રકૃતિ છે, એમાં ફેરફાર નહીં થાય. ગમે એટલે હવન કરશો, મુરે ચોકડિયા સોવરાઈશો ને તમે ત્યાં આગળ અપાસા આ માતાજીના નોરતા રહો તો કઈ ઉનાળો છે, એની લૂ પડવાની છે, નહીં જાય. પ્રકૃતિ છે, ભગવાનનું સ્વરૂપ છે, ઈ નો જાય. બાપાનો બાપો આવે તોય પ્રકૃતિ નોરતા છે. કરવા, મારી વાત સાંભળો, નોરતા કરવા માટે એક આસ્થા જોઈએ ને. આસ્થા છે ઈ કઈ આસ્થા કઈ કે તમારે 5 માણસોને જમાડવા, કોક આવે ગરીબ તો એને જવાબ દેવો, બીજા માણસોને પ્રેમ ભાવ આપવો, ઈ આસ્થા છે. કાંઈ પ્રેમ ભાવના નામે અડધા લુગડા પહેરવા, પ્રેમ ભાવના નામે કઈ ટીલા ટપકા કરે, ધૂણીને કોકની છોકરીને ફસાવી, એવી આસ્થા કઈ જગી? આસ્થા એટલે બીજા માણસનું સારું કરવું. આસ્થાના નામ ઉપર, મારી વાત સાંભળો મનસુખભાઈ, કોઈ હિન્દુ દેવી દેવતાના ધર્મની અંદર કોઈ દિવસ આસ્થાની ઉપર કોઈ ઠેસ લાગી નથી અને આસ્થા ઉપર લાગવાની ઠેસ નથી. લાગી છે નહીં, વિશ્વાસ તો મારી વાત સાંભળો, તમે એક જ બધામાં આવી ગલત ટિપ્પણી કરો છો, તો ખોટું કરો મનસુખભાઈ તમે યાર. તમે આખી વાત સમજતા નથી. તો ઈ ધર્મના નામે કોઈ આવા ડિંડક કરતા જ એને અમે પ્રોત્સાહન થોડા દેવા નથી. કોણ તમે તમારા દ્યો. ડિટેક્ટ કરાયો? તો આખી વાત જ સમજતા નથી. કહું છું કે આ જે કાંઈ ધર્મ છે, ધર્મ થકી આ છોકરીઓ ફસાય છે, ધર્મ થકી વિશ્વાસ દેવામાં આવે છે. તારા ઘરે મારી માતાજી દીકરો થાય ને એમ કરીને ઓલીને ભેગી હુવા બોલાવે છે. હુવાઓ પણ મનસુખભાઈ, એ તમે એ અભિયાન ચલાવો કે જે આ માણસ પકડવાનું અભિયાન ચલાવો. તો ભાઈ એમાં બરાબર. તો એટલે જ આ વિડીયો વાયરલ થાય છે કે ફોન કર્યો એ એટલે જ તમે ફોન કર્યો ન કરો. કેમ કે તમે તો એના ઠેકે મારી વાત સાંભળો, એ વસ્તુ થતી હોય, આજે ગૌરક્ષક હોય, તમે વચ્ચે ગૌરક્ષક વિશે બોલ્યા બરાબર, કે ગૌરક્ષકો પૈસા લે છે, આમ કરે છે ને તેમ કરે છે બરાબર. તો લે છે. બગોદરા ચોકડીએ જાઓ, ત્યાં કણે તમે ગાવું. અરે ભાઈ, હું ત્યાંથી 150 વખત નીકળું છું. મારી વાત આપણો મનસુખભાઈ, ના, તમારે ભૂલ છે. ગાઉના નામે ઉઘરાણા થાય છે, ગાઉના નામે તમે તમારા દલાલા કરે છે, એને રૂપિયા દ્યો એટલે ગાડી જવા દે. હિન્દુ ધર્મ ગાયનું, હિન્દુ ધર્મમાં ગાય પહેલા પૂજાય છે મનસુખભાઈ. ભાઈ ગાય પૂજાય છે ને, ઈ પૂજાય છે એના અમે માટે ગાયને પૈસા લેવા કાપવા આવે છે. નથી કે ગાયનો સોદો ના થાય. બોલો પછી. કોઈ કઈ ગાયું ને સોદા નો થાય. અટણ જેટલા કસાઈ વાળા હાલે ને આકડે બધે ગાવું કપાય છે ને એના દલાલો બધા હિન્દુ ધર્મ વાળા છે. મનસુખભાઈ, ખોટું પડશે, આટલું બધું ખરાબ ના બોલશો યાર. હું હાલ બોલ. તમે ગાડીઓ પકડાઈ જાઓ, ગાડીઓ પકડાઈ છે ને તમે એના તમારી જે કોઈ એવિડન્સ પ્રૂફ છે, તમારી જે કોઈ એવિડન્સ પ્રૂફ છે આના વિશે? બરાબર. તો આ ગૌરક્ષકો બધા, આ ગાવું બધા હિન્દુ ધર્મ વાળા બધા ગૌશાળા કરીને બેઠા છે. તો આ ગાવું જાય તો એવિડન્સ નહીં. પ્રૂફ છે તમારી જોડે આની પાછળ કોઈ ક્યાં ગૌરક્ષક કે બગોદરામાં લીધું એમ એવિડન્સ પ્રૂફ છે તમારી જોડે? સાંભળી લો, કોઈ મુસલમાને ક્યાંય ગૌશાળા કરીને કોઈ મુસલમાને ગાયું ને તમે આપણે ભરવાનું નામ શું છે? એવિડન્સ પ્રૂફ છે તમારી જોડે? કહું છું કે આપણા હિન્દુસ્તાનની અંદર તમને હું એક પ્રશ્ન પૂછું છું, એ પ્રશ્ન ઉપર તમે અટલ રહેજો. જેનો પ્રશ્નનો જવાબ ફરાવશો નહીં. તમે કીધું કે બગોદરાની અંદર આ બધું લૂંટ ચાલે છે, ભરવા લૂંટાવીએ, ગૌરક્ષક નામે પૈસા લઈએ, એ ભરવાનો એવિડન્સ પ્રૂફ છે તમારી જોડે? હા, અહીંયા અમારા ખાણેદારનો જે ભાઈ વિનુ ભરવાડ છે ને, એના બરતિયા લાયસન્સ વાળા હતા ને એવડે 50,000 લાખનો તોડ કર્યો. કેટલો ટાઈમ થયો? હા, વરદી થયું. વરસથી? હા, મારી પાસે પુરાવો છે ને એને. એમાં પછી કોઈ આપણો- FIR થયેલી હશે ને તમારી જોડે? હા, ઈવડાઈને મારી પાસે કેસ કરી નાખો. પછી પોલીસ વાળાને બરકીને કહી દીધું કે આને આ છે ને તે છે, આટા ખોટા ડોક્યુમેન્ટ કરીને. કેમ કે ઓલાને લાખ રૂપિયા લઈ લીધો ને પછી ઓલાને કેસ ઈ કરાવ્યો. તો વિનુભાઈ અત્યારે જીવો છે કે હા, expire થઈ ગયા? અહીંયા જ છે. એની એફઆઈ ને કાગળિયા બધું મોકલું. કાંઈ ડિંગલ કરવામાં બધી એમને ખબર હોય ને એમ કહેતા હોય અમારી માં પુરાવો હોય ને બોલતા હોય ભાઈ મારો એક જ વસ્તુ છે ને પુરાવા વગરની ન હોય. પણ મારી વાત સાંભળો, ગૌ રક્ષક એ ગૌ માતાના ગૌ વંશજ છે. અમે ગૌ માતાના કોઈ માથી વધારે માનીએ છીએ મનસુખભાઈ. આ ગૌરક્ષકો ને ગાવુના ને ગૌશાળાઓની હિન્દુ ધર્મ વાળે કરી મુસલમાનોએ. હે, આ જે ગૌરક્ષકોનો આપણે હિન્દુ ધર્મ વાળા કરે છે કે મુસલમાનો? જો ભાઈ, ગૌ રક્ષક એટલે મારી વાત સાંભળો, આ તમે મને ગયા માર્ગે ના દોરી દેશો બરાબર. જે નાસી પાત માણસો છે જે કટીની ખાનામાં લઈ ગઈ છે. બીજી વાતો ન કરો, ખાટા ગોંગા મારો માં ગાવું બધી આપણે હિન્દુ મને બધી ધર્મ ખબર પડે વાળા મનસુખભાઈ. તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે છે ને શું કહેવાય, CA કરીને બેહવું પડે બરાબર. એટલે હું તમારા પ્રશ્નનો જવાબ આપવા CA કરીને બેસતો છું. આપણા ઘરે ઘરે ગાવુંની પૂજા આપણી કરી છે ને કસાઈ વાળા આપણે જ ગાવું દેવા વાળા છે, હિન્દુ ધર્મ વાળા. કોઈ મુસલમાન હિન્દુ ધર્મ કોઈ કઈ ના આપવા માટે. તો બરાબર, ક્યાં મુસલમાન ગાયું ના તબેલા કર્યા છે ને ગાવું ના ગૌશાળા કરી છે ને ત્યાંથી ગા ગઈ? મેં કોઈ મુસલમાનનું નામ લીધું નહીં એટલે તમે
આ વધારાનું ઉમેરશો ની અંદર. નહીં આપણે હિન્દુ ધર્મ વાળા ટીલા ટપકા ગાની પૂજા કરીએ અટણ જેટલી ગાવું રોડમાં રખડે છે બધા હિન્દુ ધર્મ વાળાની જ રખડે છે અને પ્લાસ્ટિક ખાય છે અને બિચારીઓ પ્લાસ્ટિક ખાઈને મરી જાય છે અને એમાં લ્યો ને ગૌ રક્ષક કઈ રોડમાં જ તો નીકળે પછી મનસુખભાઈ એવા મારી વાત સાંભળો, એવા વિડીયો વાયરલ કરો કે હે ગૌ માતા આ શું કહેવાય આપણે તારા નામે પૈસા લેતા હતા આ ને લેવા લોકોને દીધી. તમે સુધારો એમ. હા એ ગૌ માતા આ ગાઉના દલાલો હોય એને તારા નામે રૂપિયા ખાવા દીધી. મનસુખભાઈ હસી મજાકની વાત ના કરશો, તમે હસો છો ને તારા મને બહુ મગજ જાય યાર. હું હસતો નથી, સાચું બોલું. તમારા હસીમાં કેટલી ખુશી મચેલી છે ને એ મને ખબર પડે છે. ના, ના, પણ તમે હું હસતો હસશો નથી. નહીં મનસુખભાઈ. આજે એક કાયદેસરનો સત્ય વાત કરવા વાળો માણસ તમને સામે પૂછે છે તો હું તમે વાત નથી હસી હસીને વાત કરતો. કરો છો. તમે જોજો, તો તમે મને આવું જોજો. જોયું મારા ભાઈ? મેં તમને ભાઈ સિવાય કોઈ વાત નહીં કરી હોય મને કહી દો. તો મેં તમે કઈ તમારું અપમાન કર્યું? મેં તમારું અપમાન કર્યું? તો એમ નહીં, ગૌ અમારી માતા છે, ગૌ રક્ષક ગમે કોઈ અને હવે ગૌ- ગાય આપણી માં હોય. જો તમારા તો ઘરે હોય, સાંભળ્યો. મારી વાત સાંભળ્યો. સાંભળો હવે મનસુખભાઈ, આજથી હવે 20 વર્ષ એક પહેલા મિનિટ, તમારા ઘરે તમારી એક એક મિનિટ. ગાયના માતા બોલતા હશે. બોલો. તમે તમારું નામ તો મને દીધું નથી. નામ દો ને તો આપણે વાત કરવાની મજા આવે. તમારી રાશિ છે એ જ મારી રાશિ છે. બોલો પછી. રાશિ નથી જોતી મારે, તમારું નામ ખાલી નામ સિંગલ નામ દો ને. એટલે તમે મારી વાત સાંભળો. ખાલી સિંગલ હું નામ તમને દો શું એટલે કહેવા હું માંગુ આપણે મનસુખભાઈ, જવાબ તમે મને ગોળ ફેરવશો. મારી વાત સાંભળો. નહીં મારે જો નામમાં કઈ રાખ્યું નહીં. સાંભળ્યો. ગા આમાં આપણી કહેવત છે ને કે નામમાં કઈ નહીં રાખ્યું, કામ જે કરે ને એને કહેવાય. તમે વિડીયો વાયરલ કરશો, તમારું નામ મનસુખભાઈ, તમારું કામ થઈ જાય. મોબાઈલ નંબર પણ એક જ એવી વસ્તુ છે કે નામમાં કઈ રાખ્યું, કામમાં રાખ્યું છે બધું. તમે નામ નથી દેતા પણ તમારા મોબાઈલ નંબરમાં તમે જે ફોન કર્યો ને એ હું તમારા નામ અજાણ્યા વ્યક્તિ આ કોણ છે કયા ગામના છે ને આ નંબર ઉપરથી ફોન કર્યો છે અને હિન્દુ કઈ ધર્મના વાંધો નહીં. આ લીગલી જ નંબર છે મનસુખભાઈ. હા તો આ લીગલી જ નંબર છે મારો. તમારા 50 જણના ફોન આવશે, 50 જણને હું જવાબ આપી દઈશ મનસુખભાઈ. 50 જણ મેં જવાબ નહીં, ખોટું તમે- કર્યું હોય તો. તમે- હવે બરાબર. હવે મેં ગા આપણી ખોટું માં, કર્યું ગા હોય તો. માતા સાંભળ્યો તો આપણે રાષ્ટ્રપિતા અને આપણા શું કહેવાય રાષ્ટ્ર તરીકે ગૌ માતા જાહેર કરો ને તો રાષ્ટ્ર તરીકે ગૌ માતાના પિતા તરીકે આપણે ખૂટિયા બાપાને કરવા પડે ને. જે જેની સોચ ભ્રષ્ટ બુદ્ધિ હોય ને, ભ્રષ્ટ બુદ્ધિ વાહ, તો એને તો રાવણે સંભાળી દેતો એક તો, બરાબર. ગા છે, ગાનો પતિ લંકાપતિ રાવણ છે ને આપણો, જતી આજે જતી લંકાપતિ રાવણને રામે માર્યો ને, બીજી વાત રામે નહીં, માર્યો હું ગાની વાત દહન કરું. કરવા માટે. અમારી વાત સાંભળો. રામે ગાની વાત સીતાએ કરો, ગાની. વનવાસ ભેટ્યો તો મનસુખભાઈ. એ, ફરોમાં, મારી ફરોમાં. વાત સાંભળો. તમે ગા, આ જે ગા, મને ગૌ માતા પ્રશ્ન કર્યો ને એની એ તમને હું જવાબ માતા, આપીશ. ખૂટ પિતા, ગૌ માતા ને ખૂટ પિતા એટલે ગા આપણી માં ને ખૂટ્યો આપણો બાપ, બરોબર? નંદી ઉપર શ્રી શંકર ભગવાન બેઠા હતા એટલે આપણો બાપ જ થાય. કોણ ખૂટ્યો? હા, તો બાપા ઈ અમારે જે ખૂટ્યો બાપ માનતા કરવો હોય તો એનો. તમે કરો. તમારા માટે નહીં કેતો, માનતા હોય એને. તમે નહીં માનતા, આઈ ડોન્ટ કેર. એથી મને અમે કોઈ તો- વાંધો નથી. તમે નથી માનતા તો ટિપ્પણી કરવાનું બંધ કરી દો. તારે પણ હું તમે ગૌ નથી માતા માનતા તો સાંભળી ટિપ્પણી લ્યો. કરવાની બંધ એ કરી દો ભાઈ, કે આને આ કહેવાય એમ. હા, ગૌ માતા છે એ બરાબર છે પણ ખૂટ પિતા તો કરવો જ પડે પછી. ફૂટ પીતા નહીં, હા? નંદી. નંદી એને નંદી તો કહેવાય. મનસુખભાઈ, આખલાની વાત સભ્યતાથી કરું. એ ગા- ફૂટ ના ગાય છે કહેવાય ને, ને. ગાયના પતિદેવ ખૂટ પિતા છે. મનસુખભાઈ, સભ્યતાથી વાત કરો. એ ખૂટ ના કહેવાય, નંદી મહારાજ કહેવાય. એટલે આ ખૂટ અમારા અહીંયા બધા આખલા કે છે રોડ માં તો રગડે, નગરપાલિકામાં છે બધે એ રોડ તમે માં. નગરપાલિકામાં જો મારી વાત સાંભળો મનસુખભાઈ, વિધિના વિધાનને કોઈ બદલી નહીં અને બદલી નહીં કે એમ કહું છું. હું હજુ વિધિ કહું વિધાનની છું. વાત નથી કરતો ભાઈ. જો ગાય માતા અને ખૂટ પિતા, આખલા પિતા, આ આપણા મા બાપ. ઓકે, મનસુખભાઈ, હજુ તમે સમજતા નહીં મારા ભાઈ. ઓકે, તો હું શું કરું? હાલો ભાઈ, ગાય માતા હું જાહેર કરું છું. ગાય માતા આપણે ગાય માતા ના કહેવાય એમ કહો. હે? ગાય માતા અમે માતા માનીએ છીએ, તમે નહીં માનતા તો આઈ ડોન્ટ કેર. તમે ના માનશો મારા ભાઈ, હું પણ એમ તમે નથી કોઈ કહેતો. હિન્દુ ધર્મ પર ટિપ્પણી ના કરશો મારા ભાઈ, એમ કહું છું તમને. હું હિન્દુ ધર્મનું નથી બોલતો તોય બીજી વાતો કરે કે આપણે ધાર્મિક લાગણી તરીકે આ ધાર્મિક તમે શું કીધું? ગાય તમારી માતા તો ખૂટ્યો અમારો બાપ, એવું ના કીધું તમે મને? તો એને આપણે તો એને કઈ કેવું જોઈએ ને તો હા, ખૂટિયાને હું આપણે તો એ જ વેચી કહું છું ને, નંદી મહારાજ આપણો બાપ છે. એને એટલે જે જો આપણે આખી- આપણી પાસે જો, આપણી પાસે મતલબ ગાની જ કિંમત છે, ખૂટિયાની કોઈ કિંમત નથી, આખલાની કોઈ કિંમત નહીં. કેમ કે ગા આખલા વગર આવે નહીં કઈ. મારી વાત સાંભળો. ગાનો જે જન્મ દિવસે- ક્યારે થાય? સાંભળી લ્યો. વાસળીનો જન્મ મનસુખભાઈ, હવે આપણો આપો છો ભાઈ તમે. ઢીંગા મારોમાં, ફાંકા મારોમાં બાપ વગરનો કોઈ પુરુષ પેદા થાય નહીં, મા વગરનો કોઈ પેદા થાય નહીં. તો ગાની કિંમત, આખલાની કોઈ કિંમત નહીં, એમ ને? અમે તો બાપ બનાવ્યો ને. હા, તો ઈ તો હું તમને કહું છું ભાઈ, ગા આપણે માં અને ખૂટ આપણો બાપ અને આપણે આખલાની ઓલાદ કહેવાય. ખોટ નહીં, નંદી મહારાજ હો, નંદી મહારાજ. નંદી કોઈ સમજે નંદી નહીં. મહારાજ. તમે કોઈને નંદી કહો એટલે ખબર નહીં પડે
ગુજરાતી જેટલા ગામડાના માણસો છે એને બિચારાને ખબર જ નથી. તમારે કેવું પડે કે આખલો જે મારો બાપ શંકર અને ગા ભગવાનના ભાઈ મંદિરમાં ટેકો નાખવા જતા હશે ને બધાને ખબર પડશે કે ના, નંદી નો મહારાજ કરે. કોણ છે. મંદિરમાં બધા મંદિરમાં જવા વાળા નથી. કોઈ બિચારા ગામડાના માણસ હોય ને ખબર ન હોય એટલે એને કેવું પડે કે ગા અમારી માન ફૂટ્યો મારો બાપ. જ્યારે મારી પાસે આપણો મનસુખભાઈ જ્યારે આ યંત્ર તંત્ર નતું ને ત્યારે નંદી મહારાજે આપણને રડીને ખવડાવ્યું ખબર તમને. બિચારા અટાણા એ રોડ માથે રખડે કોઈ નીણ નાખતા નથી. હિન્દુ ધર્મના ઠેકા લઈને ક્યાં નીકળી ગયા છો? બિચારા રોડ માથે કોઈ પાણી પાતું નથી. ખાકા મારો માં પણ જેના જ્યાં હશે મારી વાત સાંભળો મનસુખભાઈ, તમારા જેવા નાસ્તિક માણસો નહીં માનતા હોય તો આઈ ડોન્ટ કેર, પણ અમે તો આસ્તિક માણસ છીએ. જ્યાં મળશે ને ત્યાં અમારું હોટલ હશે તો હોટલ લઈ જઈશું મનસુખભાઈ. આ જગતમાં ગાની માની કોઈ કિંમત નથી. તમારા ઘરે બાયું છોકરા પરણી આવે ને હગી માને રાખતા નથી ને બીજી માવુના લઈને ડીના લઈને નીકળી ગયા છો. થોડાક પોઠા પડો ને થોડા સુધરો. એમાં થોડો તમે એ તો કહું છું કે તમે જ્યાં ભૂઠા પડો ને તમે જ્યાં સુધરો અને જ્યાં ભક્તિ ભાવમાં આપો. કબીર સાહેબને માનો છો તો કબીર સાહેબે એવું નહીં કીધું કે ગમે નહીં અડી જવાય એમ. શાંતિથી જીવન જીવવાનું. હું ક્યાં આડ્યો? તમે મને પૂછો છો સવાલનો જવાબ દઉં છું. મેં ક્યાં કઈ કીધું? મેં તમને ફોન તમે ના કહેતા કે ભાઈ આમ છે ને તેમ. પોતે શું ટિપ્પણી કરો મનસુખભાઈ આપણે યાર. જો તમે લોકો ને યાર જો મારી વાત સાંભળો, જીવન એની જાતે ચાલતું જ હશે બરાબર. આપણે ટીઆરપી કમાવી કે આટલા રૂપિયા તમને એવું બધું ના કરતું મનસુખભાઈ યાર. પૂછો છો એ ટીઆરપી ના પૂછો છો. ટીઆરપી તો એના માટે મળે છે કે જગત તમને સાંભળે છે. તમે હોના ના ઉતરે તમે તમારા મા બાપને નામ ન દઈ શકતા એમાં તમે શું ટીઆરપી કમાવો? મા બાપનું નામ તો ખાલી મારો મોબાઈલ નંબર જ ખબર છે. હા બસ તો એટલે મુદ્દે સોરાવ માલ કહેવાય. તમે કોઈ કંપનીના માણસો ન હોય, તમે કોઈ સમાજના માણસ ન હોય, તમે સોરાવ એ માલ તો કહેવાય. મનસુખભાઈ મારી વાત સાંભળો, જો આમાં એક કહેવત એવી છે, કામ કરવા વાળો કોઈ બોલતો નહીં બરાબર. તમે પણ અને તમે તમારું નામ આખું કહી દો છો બરાબર. એટલે અમે અમારા મા બાપ મારી વાત સાંભળો મનસુખભાઈ, ખાનદાની માણસ કોઈ દિવસ એના બાપનું નામ લેતો નહીં. આપણે શિવાજી લેડન જેને જગત ઓળખે, મહારાણા પ્રતાપ લેડન જગત. હવે તમે ખાલી મહારાણા પ્રતાપની વાતો કરો. પણ મનસુખભાઈ હું તમારી જો મારી વાત સાંભળો, હું તમારી જો લડતો હોય તો મારું નામ દેવાની જરૂર પડે. હું તમારી જો લડું છું તો લફત તો તમારે મા બાપ વગર સોરાવ માલ ને ફોન કામ કરવો જોઈએ? અરે એ તો ખાલી આપણે ચર્ચા કરવા માટે ફોન કર્યો મનસુખભાઈ. તમારી બાજવા માટે મેં ફોન કર્યો કેમ કહ્યું તમે? સાંભળ્યો તમે કોના દીકરા કોણ છો એની ખબર નથી. તમે ચર્ચા કરો તો એ સોરાવ માલ કહેવાય. તમે ભંગાર ને ભંગારિયા કેવો મનસુખભાઈ તમે મને બધું સાંભળ્યું છે કે તમે ઉત્સુક કરવા માટે બધાના નામ બામ બધું પૂછી લો છો અને પછી ઉપર ટીઆરપી પર ચડાવી દેશો અને તમને ટીઆરપી એમાં વધારે મળે છે. મારી વાત આપણો મનસુખભાઈ, મેં તમારી ખાલી ચર્ચા કરવા માટે જ ફોન કર્યો છે બરાબર. તમને એક શબ્દ ખરાબ બોલ્યો હોય તો તમે મને બોલી શકો છો. બોલો. હું તમને ખરાબ ક્યાં મેં કહ્યું? હું તમને કહું છું મા બાપ વગરના હોય સોરાવ માલ કહેવાય. મેં મારું બાપનું નામ બધું દીધું, મારું પોતાનું નામ દીધું, મારો તાલુકો દીધો, મારો મોબાઈલ નંબર દીધો અને તમે પોતે કહીને વાત કરો તમારું નામ દેવા તૈયાર નથી. હવે કેટલા તમે ઓલા નીચી કક્ષાના માણસો હોય છે તમે તમારું પોતાનું નામ દેવા તૈયાર નથી. આમ તો મનસુખભાઈ વાત તમારી 100% વાત સાચી પડે છે. હા આ તમે જે બોલો છો ને એમાં કેમ કે જે માણસ આધાર કાર્ડ વગરનો હોય એને બધા આ દુનિયામાં મા બાપ વગરનો કહેવાય. મેં કોઈ દિવસ ગુજરાત ગવર્મેન્ટના 50 પૈસા ખાધા નથી, એની 50 પૈસા જીવ્યો નથી. મારો છોકરો તારા શું બીએડ કરે છે તો બી મારા પૈસાથી નહીં, મારા પોતાના પૈસાથી જ કરાય, નહીં સરકારના પૈસાથી. એ જે કરતા હોય તમારી રીતે સરકારના ગવર્મેન્ટનું આટલું બધું આપ્યા પછી બી આ લોકો આવું બોલતા હોય મનસુખભાઈ. તમે અત્યારે કહ્યું ને ડીંગલ મારો છે ને ફાકા મારો છે એટલે મા બાપ વગરના કેવો કે તમે વેલ્યુલેશન મનસુખભાઈ હું મા બાપ વગરનો જ છું. તો એની દુનિયા હું મા બાપ વગરનો જ છું મનસુખભાઈ. જિંદગી આખી બાજુ ગધેડાનું લાયસન્સ હોય ને આખી જિંદગી ગધેડો જ કહેવાય. કાંઈ ઈ સેજલ માણકી ન બને. માણકી બનવું હોય તો જેનું નામ ઠામ હોય કે બાબુ અમારી સેજલ ઘોડી છે, અમારી પટ્ટી ઘોડી છે, જનાવરના નામ છે, જનાવર કરતા બેસ્ટર જિંદગી જીવી એની કરતા મારા ભાઈ ફોન હું કામ કરીને આવા બજારમાં આવવું જોઈએ તમારે ફેમસ આવા લાયસન્સ વાળા માણસો ઓડિયા હોય. આમાં તમારી જેવા મા બાપ વગેરે નામ ઠામ વગેરે હોય એની વાતો કરીને અમારી ઘટાય. 54 મિનિટ 23 સેકન્ડ વાત કરો છો તમે. અભી લાઈવ જ છે તમારું. બોલો ને. 54 મિનિટ 27 સેકન્ડ 28 થઈ. બોલો ને. હું ખોટું નહીં બોલો. તમે શું કહો છો કે વાત ના કરે એમ? 54 મિનિટ ને 35 સેકન્ડ તમે વાત કરી મારી જોડે બે. એ તમે કીધું કાપતા નહીં, તમે એવો ડર બતાવતા હતા કાપતા નહીં એટલે તમે નકર આ ભાગી જા. મનસુખભાઈ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે હિન્દુ દેવી દેવતા આપણે હું તમને કઉ છું કે એના દલાલો બનોમાં ઈ તો હિન્દુ દેવી દેવતા વાળા પૂજવા નથી. મારી વાત આપણે મનસુખભાઈ સાંભળી લ્યો. ઈ પૂજવા તમે નામઠામ વગેરે સોરાવ માલ વાળા આ જ વાત થાય. કેમ કે જે પૂજવા વાળા પૂજે છે, ખવડાવવા વાળા ખવડાવે છે, તમે એના દલાલો બનોમાં. તમે તમારા ઘર પૂરતું કરતો છે કરતો, તમારા છોકરા ભણે છે એમાં ધ્યાન દો. તમે તમારું નામ નથી આ દેશ માટે બધા કલંક છો.
નામ વગરનો માણસ હોય સોરા માલ કહું છું, હું તમને કહ્યું કહું છું કે તમે ચોરા માલ છો ને આ ઓડિયો વાયરલ થાય એમાં તમારા ભાડો હોય ને તમારા હગાઈ કે લીંડી વગરના તો ફોન હું કામ કરવો છે? જેની ડટી હોય, જેનામાં કેપેસિટી હોય એને વાતો કરવાની કહું છું. નંબર પ્લેટ વગરની ગાડીઓ સોરા માલ વિડીયો વાયરલ થશે, મારી વાત આપણો વિડીયો વાયરલ થશે એટલે મનસુખભાઈ સીધો જ ફોન તમને આવી જશે. બોલો પછી એ ભલે આવી જાય, ફોન આવી જાય તો હું ફોન આવી જાય મારી વાત તો સાંભળો જો ભાઈ તમે મને વિડીયો વાયરલ કરવાથી કોઈ મતલબ નહીં, બરાબર? તમે કેટલા અમારી સાચા છો, પાસે કેટલા સત્ય છો, પણ હિન્દુ ધર્મ વિશે બોલશો નહીં. કોઈ હિન્દુ ધર્મ વિશે તમે હિન્દુ ધર્મના તમે આ એક બી જો તમે વિડીયો નાખો સ્ક્રિપ્ટેડ કર્યા વગર, બરાબર? ઓરિજિનલ કોપી મારી જોડે છે, આઈ ડોન્ટ કેર. પછી વિધાઉટ કંપનીમાં એવું ના કહેવા જતા કે હું આ કંપનીમાં નહીં, આ બીજી કંપનીમાંથી એમ. ના વિડીયો તમે નાખ્યો એટલે સીધી સીધી વાત થઈને એ વિડીયો નાખજો. આ ઓરિજિનલ, આમાં કોઈ મિસગાઈડ હું કરતો નથી, એમાં કટિંગ બરાબર. કરતો નથી. એટલે જ મેં તમને પહેલા કીધું ગાયર બોલતા નહીં, એવું જ મેં તમને પહેલા કીધું હતું કે મારા મારે ભાઈ તમને એમ નહીં, હું કોઈ દિવસ કોઈ માણસના મારા ગાળ બોલવાથી શું મતલબ છે યાર? તમે એક સીધી વસ્તુ એ જે સમજે હોય એ માણસને આપણે આમ કહીએ કે ભાઈ સમજો, તમે તો સમાજના કાર્યકર્તા છો. તમે બધાને એવું કહો છો કે હું સમાજના કાર્યકર્તા છું. કોઈને ઘરે સમજાવવાની જરૂર નથી, તમારા ઘરને સમજાવી લ્યો ને એટલે ઘણું છે. આ દુનિયા સમજે જ છે. હમણાં 50,000 રૂપિયા કોઈ પણ માંગો દે, એને ખબર જ છે કે ન દેવાય, સમજેલ જ છે. એમાં તમારે કોઈ જ્ઞાન બાંટવાની જરૂર નથી. આ દુનિયા બધી સમજેલી છે. આ તો સમજણના બાને ખોટા ઠેકેદારો બનીને તમે પટમાં આવવા માંગો છો કે હું આ જાહેરમાં આવવા માંગુ છું એટલે તમે ફોન કર્યો. એવું નથી કહેતો, મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. સાંભળો, મેં તમને સમજાવવાનું અને કોઈને બોલવા નથી એટલે તો કાયદેસર વાત સાચી જ છે મનસુખભાઈ. બે મિનિટ શાંતિ રાખો ને. સમજાવવા માટે હું કેમ બોલો? તમારી પાસે ક્યાં બુદ્ધિનું કારખાનું છે? તમે કોકને સમજાવવા નીકળે, તમે તમારા ઘર પૂરતું કરો ને. તમારી શું કે એટલું મોટું બુદ્ધિનું કારખાનું તમે લોકોને ભણવા બેઠા છો કે આમ ના માનશો ને તેમ ના માનશો, વિડીયો વાયરલ કરી નાખો એમ. કીધું મેં અટણ, તમે નહીં કીધું. અત્યાર સુધી તમે નહીં કહેતા કે આમ કર્યું તેને આમ કર્યું. મનસુખભાઈ જે કરતું એ કરી ખવાય યાર. સાંભળી લ્યો, અટાણે આટલી મિનિટ વાત કરી, મેં તમને એક કીધું કે આ મને ન મને, એ તમારો પ્રશ્ન છે, મારે એ ન કહેવાય. એ તમારો પોતાનો વિષય છે, મારે ન કહેવાય. તમે હિન્દુ ધર્મની અંદર ખૂટિયાને બે ની લેવન પૈયા લાગો, મારે ન કહેવાય. એ મારો પ્રશ્ન નથી. તમે પ્રશ્ન ફોન કર્યો છે. મારી વાત સાંભળશો હવે કે નહીં સાંભળવી? તમે હારા માણસ ફોન જ ન કરે, કેમ કે તમે બજારમાં આવવા માંગો છો અને પાછા સેલિબ્રિટી થવા માંગો છો, પાછા તમે હીરો બનવા માંગો છો અને નામ પણ બગીનો પાછો સોરાવ માલ. તમાર સેલિબ્રિટી તમે છો એટલા બરાબર છો, અમારે કોઈ સેલિબ્રિટી કહેવાની જરૂર નહીં. સાંભળી લો, તમે જેટલા પ્રશ્ન પૂછ્યા એને મેં જવાબ ન દીધા. અમે સેલિબ્રિટી છીએ એટલે તો બોલી શકીએ છીએ, એટલે તમને જેટલા પૂછ્યા એને જવાબ દીધા. એક જવાબ તમને સેલિબ્રિટી છીએ એટલે પૂછીએ કે નહીં મનસુખભાઈ? લોકોની ગાળો કેવી આવે કોમેન્ટમાં? સાંભળી લો, એ ભાઈ ગાળ્યો આવે ને એ તો ઈ જેના મા બાપના સંસ્કાર હોય ને, ઈ જેના ઘરે ભંગાર હોય એની ઘરે ગાળ્યું જ આવે. ઈ મને ગાળો બી ખાઈ લો છો, પૈસા કમાવા ગાળો બી ખાઈ લો છો. તો આ જગત છે, ગાળ્યું દેવા વાળા ગાળ્યું દેતા હોય, એનું કારણ છે કે એટલે અમે અમારા બાપનું નામ એટલે નહીં નાખતા મનસુખભાઈ. મારી વાત સાંભળો, અમારા વખાણ કરો. અમારે વખાણ કરવા માટે નથી કરતા. તમારે તમે નહીં કીધું તું આ ફોન કાપી નાખો પછી તમને ગાળ્યું દીજો. ના ભાઈ ના મનસુખભાઈ, તમે મારું ક્યાં જેમ કહો, પણ હિન્દુ દેવી દેવતા નામે તમે આ ટિપ્પણી ના કરશો. નામે હિન્દુ હિન્દુ દેવી દેવતાના નામે ઘણી છોકરીઓ ભોગ બની, એની બળાત્કારની ભોગ બન્યું, એને ઘરે લઈ ગયા, રાતે એનું શોષણ કર્યા અને આ ભુવા ફરાડીઓ દેવીઓના નામે જ કર્યું. એમાં કોઈના ઉપરાણા લઈને ન નીકળે. કોઈના ઉપર નહીં મનસુખભાઈ. મારી વાત સાંભળો, તમારા 1700-1800 વિડીયો મેં જોયા ને પછી મેં તમને કીધું છે. એટલે તમે મારી વાત સાંભળો કે તમે દર વખતે એક જ ટિપ્પણી કરશો, હિન્દુ દેવી દેવતા, હિન્દુ દેવી દેવતા. પણ એમને તમારું શું બગાડ્યું છે? આપડી એને એમ તો મુસલમાનના દેવી દેવતા આપણે માનતા હોય એનું નામ લેવાય. આજે મારી વાત એમ નહીં, આજે આખા આ દુનિયા, આ ભારત દેશની અંદર બધા માણસો છે, કોઈ વિરોધ નહીં કરતા તમારા સિવાય. કેમ? હું ક્યાં કાયદા આપી દીધું કે તમે વિરોધ કરશો? મેં ક્યાં દેવી દેવતાનો વિરોધ કર્યો? તમને એમ નહીં, હિન્દુ દેવી દેવતાનું તમારા સિવાય કોઈ વિરોધ નહીં કરતો. અહીંયા હજારે વર્ણો રહે છે, કોઈ વિરોધ નહીં કરતો. તમે કેમ કરો છો? તમારી હજી મિસગાઈડ છે. મેં દેવી દેવતાનો વિરોધ નથી કર્યો. દેવી દેવતાના દલાલો હોય તમારી જેવા. તમે ના કીધું કે લિંગી પ્રદેશ, માતાજીની લિંગી પ્રદેશ ભાષાદારે એવું કેમ માતાજીના નામે ચરી થતા હોય ને એના નામે વિરોધ કર્યો છે. મેં દેવી દેવતાનો વિરોધ નથી કર્યો. કોઈ મનસુખભાઈ માતાજીના નામે ચરી ખાતે અમે ગોળી માર દેવાય એના કે ચાલ નીકળે ગોળી માર દેવાય. એ તમે ભણેલ નથી એટલે એમાં કાયદામાં સીધો મર્ડરનો ગુનો બને. એટલે એ ગોળી અમે ન મારી ગઈ, કેમ કે તમે તો દેવીઓના નામે ગુનો તો બને તમારા જોડે. તમે અમે કરીએ જ નહીં.
તમે દારૂ વેચતા હતા, તમે જો ગુનો નહીં બન્યો હોય કે દારૂ તમારા વેચતા કેસ તો કેટલા કાલ ચાલુ તો છે? તમે સાંભળો હવે દારૂ ઈ તો તમને અટણ પાચન નથી થતું એટલે તમે તો બીજું કે કાલ તો તમે તો લઈ લો પાછળ નહીં જતું નહીં, તમારો વિડીયો વાયરલ જ છે અંદર કે મનસુખભાઈ અરે ભાઈ, હવે ઈ તો વેચતા થયા. સાંભળ્યો. એ ભાઈ તમારી જેવા દલાલો મેં હોય વિડીયો તમને બધું નાખ્યો બોલતા બી છે મનસુખભાઈ. તમે આવડો તમારી જેવા દલાલો હોય આ હિન્દુ ધર્મ ના એ બધું બોલતા હોય તો એનાથી મારે ન જોવાનું હોય. દલાલ નહીં, તો એના હિન્દુ સામે રક્ષક છીએ અમે, આપણો- હિન્દુ ધર્મ રક્ષક છીએ, દલાલ નથી અમે. સાંભળ્યું ભાઈ, જો તો તમે ઈ વાત કરતા હોય તેને છાપાનું પ્રેસ કટિંગ આપવું તો છે. પછી મારી વાત આપો, તમારા જેવા બધા 18 વર્ષના અહીંયા સાંભળ્યો, તો એક એનું- બોલે, બીજો બોલે, ત્રીજો બોલે, એટલે શું હિન્દુ ધર્મ ખરાબ થઈ જશે? બીજી વાતો ન કરો. આપણે એવું કઈ તમારી પાસે છાપાનું પ્રેસ કટિંગ મૂકો, વિડીયો બનાવો કે ભાઈ જો આ છાપામાં મનસુખભાઈ ને એવું છે એવું રાખો. કોણ કેવું? તમે જેવું બોલો છો એવું છાપાના પ્રેસ કટિંગ કાઢો તો આ જે તે સમયે છાપામાં અટાણા દેવાય ખાવાનું બનાવે છે અટાણા છાપામાં ટીવીમાં આવે છે એવા બનાવો ઈ મૂકો. હિસ્ટ્રીના નામ ઉપર હિસ્ટ્રીના ઉપર જિંદગી જીવીએ મનસુખભાઈ, વાહિયાત વસ્તુ એ, મારી વાત સાંભળો, હિસ્ટ્રીના નામ ઉપર જિંદગી જીવીએ વાહિયાત વસ્તુ એ, બરાબર, લાઈફ ટાઈમ જે એ ચાલુ છે ને એ વર્તમાનમાં આવી જવાય, બીજી જે વાત છે એમાં રહેવાય મારા ભાઈ મનસુખભાઈ. કોઈને આક્ષેપ કરો એનો પુરાવો દેવો પડે. આક્ષેપ કરો ને એનો પુરાવો દેવો આક્ષેપ મેં તમારા ઉપર કર્યો તો એ વાત સાચી જ છે ને, કે ન ભાઈ? પડે. હાચી હોય તો તમે ફરિયાદ કરો. તમારો વિડીયો શું કરવા મારે તમે કીધું ને, તમારો એક વિડીયો વાયરલ થયો કે મનસુખભાઈ દારૂ વેચે નથી પૂરું કરતો. ભાઈ બીજા લફડા ઉભા કરો માં નજીકનું પોલીસ સ્ટેશન હોય તો ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થા અર્થતંત્ર સજ્જન માણસો કાયદો વ્યવસ્થા બધું છે, નામદાર અદાલત છે, પોલીસ છે, આર્મી છે. આ દેશ એનાથી હાલી રહ્યો છે. તમારી જેવા હિન્દુ ધર્મના દલાલીની વાતો કરી નથી હાલી રહ્યો. આ જે દેશ હાલી રહ્યો છે એ અર્થતંત્રથી હાલી રહ્યો, સરકારથી હાલી રહ્યો છે. તો અમે ક્યાં ના પાડીએ છીએ હવે એમાં? તમે અટાણે હિન્દુ ધર્મના ટીલા ટપકા લઈને નીકળી ગયા છો કઈ એનાથી નથી હાલતો. તમે અમારી બધી માતાજી અને ભગવાનના તમે જ ગારો પાડો છો, બીજું કોણ પાડે? તો તમે ભગવાનના નામે સરી ખાતા હો તમે કહેવાનું નહીં. તમે ભગવાનના નામે દલાલા કરો તમે કહેવાનું નહીં. તમે ભુવાના નામે ભાઈ ખોટાઓ તમે હું કહેવાનું નહીં. દિવસના મારી વાત આપડો, પૈસા મારી ગાડી લઈને જવું ને પછી પૈસા આવવા આજે હું કોઈ ઈ ભૂવો તમે નથી. ઈ પૈસા લઈને આવતા હું તો જે બરાબર, આપણને મનસુખભાઈ. દલાલા કરતા એને કહું છું. મેં તમને નથી કીધું તમે કરો છો. તમે કરતા હોય તો તમારું આવશે વહેલા મોડું. ઈ મેં ક્યાં તમને કીધું તમે કરો છો. જે ધર્મના નામે કરે છે એ વાત કરો. અને દુનિયા ગમે તે કરતી હોય મૂકો નહીં યાર, આપણે શું કરવા કસા કરવા? દુનિયા હું કરતી તો તમે મૂકો ને. તમારે ક્યાં લપમાં પડવાની જરૂર? દુનિયા જે કરી તમે તમારા ઘરે વારી બેહો ને. દુનિયા જે કરતી એવું તમે વિચારો છો તો તમારા ઘરે બેહો ને તમારું ફોન કરીને આવા પણ ફવાડા આમાં કરો. કેવું થાય મનસુખભાઈ ખબર છે? હા એવું આપણે વિચારી દુનિયા જે કરતી તો તમે સાનમુનો ઘરે પૂછડી ખોઈને બેઠા હો તો ફોન ન કર્યો હોત તો તમારે ક્યાં જરૂર? સાનમુનું બેહાય ને આવું તમે સમજો છો તો પછી ફોન કામ કર્યો? તમે તમારે હિન્દુ બીજાને ટીવી શાંતિ દીવા દેવા ઉપર તમારે ટિપ્પણી આગળ કરું છું કરવી. એટલે કહું છું તમને હું. આપણે તમારે બીજાને આંગળીઓ કરવી છે ને અમે શાંતિ બેહાડવા. આવો બધો ધર્મ કયો કહેજો ભાઈ કે તમે એમ નહીં તો તમારા સિવાય બીજા કોઈ છે જ નહીં અહીંયા આગળ. તોય આખી ધર્મ- બીજા સગ નથી ઈ એ લોકો કઈ તમારે વિરોધ કરે? તમે એકા કેમ ઉઠાવો છો? બીજા સેટ નહીં તમને પોતાને ખબર પડી જાય એક જ પત્ર રહેણ બાકી અમારું હલે એમ જ છે. એ તમારે ફેમસ થવું એવું છે? હા તમને ખબર પડી જાય એક જ અમારા ધંધામાં નડે બાકી બીજા બધા રેડી છે. એમ અમારા નહીં, ધંધામાં મારે કોઈને એટલી નડતું નહીં, બરાબર. આ હિન્દુ આ ભારત દેશમાં બધાય માણસ નાગરિકો રહે, તમને કોઈ નડતું નહીં, તમને કેમ નડે એમ કહું? તમે કયો છો કે તમે એક બેન થઈ જાવ એમ? હિન્દુ રહે છે, પારસી રહે છે, મોમેડી રહે, ક્રિશ્ચન રહે, કોઈ નડતું નહીં. અમારા વિશે તમને કેમ નડે? તમે તમારા વિશે મેં ક્યાં કાંઈ બોલ્યો છું? મેં તમારા વિશે જ મને નડે. તમે માતાજીનો ધંધો કરતા છો એટલે તમને ખબર પડી કે અમારા ધંધામાં નુકસાની છે. બાકી તો જેને જે બિઝનેસ નથી એને થોડી તકલીફ થવાની. તકલીફ આ ભૂવા ભરાડીને માતાજીના ઠેકેદારો હોય એને તકલીફ પડે. અને ઈવડાઈ ફોન કરીને હક લેતા નથી. એને ખબર છે કે આમાં મારો દીકરો બાઈઓ છોકરીઓને આવતી બંધ થઈ ગયું તો હવે હારું આપણે કરશું. એટલે તમે બાંધો ને ગાયું દો ને બાટી બોલાવો ને હિન્દુ ધર્મ એટલે આ ભુવા ભચાડા બધા એટલે ભુવા ભચાડા બધા છે, બાયું છોકરીઓ બોલાવે એવું કહો તમે કહેવા? બધા ઈ જ કરે છે ભાઈ. કૌશિક તમે પૂછી લ્યો આજને જ કાલ છાપામાં આવશે. વહેલા મોડું થાય. દેર હે મગર અંધેર નહીં હે. મનસુખભાઈ લડત કરો, મારી વાત સાંભળો, તમે લડત કરો પણ સાચી લડત કરો એમ કહું મગર છું. અંધેર નહીં હે. મારી વાત સાંભળો, તમે લડત કરો પણ સાચી લડત કરો એમ. ઈ હવે તમે તમારા મન હાથી નો દેખાતી મારે થોડું આ કઈ હનુમાનજી શું સાથી સિરી બતાવે કે આર્યા રામ ને સીતા અટણ રામ સીતા બતાવવા જાય બાબા દાખલ કરવો પડે. રામ સીતા નો નીકળે ને તમે કાઢી બહાર માનતા નીકળે. નહીં તો ઉદાહરણ કોનું આપો છો? વિચાર કરી લો. હે તમે માનતા નહીં તો ઉદાહરણ કોનું આપો છો? તો ખાલી માન લો. અરે હું તો ભગવાનને માનું છું. હું માતાજીને માનું છું કે જે આની અંદર શક્તિ બિરાજી રહી છે એ કોઈ ધૂણતી નથી. આની અંદર જે શક્તિ છે એ આત્મશક્તિ છે જેથી કરીને તમે તમારો અવાજ કરી રહી છે. એ એક દેવી છે. તમે તો દેવના નામે દલાલા કર્યા, તમે તો દેવના નામે ઠેકેદારો બન્યા. અમે એ નથી. શક્તિ એટલે તો આત્મતાકા મનસુખભાઈ એમ નહીં તમને જે દિવસે આ બોલવાનું થાય તો કે હું મેલીના શું કહેવાય લીંડા પડે જવું એ બધું કહો છો એટલે તમે ખાલી પૂછવું ત્યાં લીંડા પડે તો ખરા તમે? એટલે મેલડીના એટલે આ ભુવા જે ધૂણસી માતાજી પેન્ડમાં આવે તેના લીંડા જ વેરાઈ જાય ને કોકની છોકરી ઉપાડી જાય. માતાજીના લીંડા પડાવો કે ભુવાના? સાંભળી લ્યો આ સુરત ભુવાએ મેલડી નામે કર્યું લીંડા વેરાવી દીધા ને. 302 ની કલમ દાખલ થઈ ધારણ માર નાખી. મેલડીને બે ના લીંડા વેરાઈ ગયા.
આ કાયદેસર છે એ તો જે કીર્તિ પટેલે કીધું હતું કે જાનમાં નાખી અને હવે જે હશે એનો આઈ ડોન્ટ કેર, આપણને કઈ ખબર નહીં, વિડીયો બધાના વાયરલ થયા છે. કોના પણ હું કહેવા શું માંગુ છું આપણો કોઈ બીજી વાતો ન કરો. મેલી માં તમે લીંડી પડાય તો મેલડી માને નામે કરી વેરાઈ ગઈ એમ કહું છું. આ સુરત ભુવન નામ તો દઉં છું કે 302 થઈ કે સુરત ભુવાના તમે લીંડા વિડાવો, મેલી મને તમે લીંડા વિડાવો ખરા? એ બેયના મેલી મને તમે લીંડા વિડાવો. દેવના નામે સરી ખાવતો કાંઈ ત્યાં દેવ મૂકે. મારી વાત સાંભળો, દેવના નામે ચરી ખાતાની વાત છોડો, જવા દો, આઈ ડોન્ટ કેર. હું તમને એટલું જ કહેવા માંગુ છું મનસુખભાઈ કે તમે માતાજીના બી લીંડા વેડાવો ખરા? તો માતાજીના પૈણમાં હતી ને વેરાઈ ગયા હોય ને ધૂણતા ધૂણતા કરે તો લીંડી નીકળી જાય તો શું થાય? સીધો પ્રશ્ન છે, સીધો જવાબ આપવાનો મનસુખભાઈ. તમે ગોળ મેળ વાત ના કરશો મારી જોડે. હું મેલ તમે હાઈકોર્ટમાં રહેતા હોય તો તમને આજે તો ખબર પડી કે અમે જજ પૂછતા હોય તો જવાબ સીધો આપવો પડે. એ ધૂણતા ધૂણતા પોલીસ વાળા બે બાડા નાખેલી માતાજીની બે તમે હાઈકોર્ટમાં ઓફિસ છે મનસુખભાઈ, બરાબર? તો પછી યાર તમે સીધો જવાબ નહીં આપી શકતા? આપી ત્યાં હું ચાલે છે? હા હાલે છે. માતાજી સાંભળે જ છે. અટણ સરકારમાં નહીં સાંભળે છે. મેં કોઈ સરકારની અંદર જે કઈ આવા બધા ડીંડક કરતા હોય એના માટે હું અવાજ ઉઠાવું છું. અને તમારી જેવા બધા મારી નાખવાની ધમકી મારવા વાળા હોય એની સામે અવાજ ઉઠાવું છું. મેં ક્યાં તમને ધમકી આપી? તમે અટાણા કીધું તો ખરા, તમે નામ નથી દેતા એટલે તમે મતલબ એક ચીટર જ છો. કેમ કે તમે તમારું નામ નથી દેતા એટલે તમે તમારું તો બહુ આમ શું કહેવાય, આમ હાઈ લેવલ થી તમે વિચાર લો છો કે મહેન્દ્રભાઈ આવું કરશે એમ. મહેન્દ્રભાઈ આવું કરશે કોલું કરશે, તમે તમારું નામ જ દીધું નથી. હું તમને ક્યાં કહું? તમે તમારું નામ દીધું નથી એટલે તમે કોઈ ગુંડાર તરીકે ફોન કર્યો હોય. કેમ કે તમારું નામ નથી દેતા એટલે તમે કોઈ માણસને મારી નાખવાના ષડયંત્ર માટે થઈને એના માટે ફોન કર્યો. કેમ કે નામ પગ વગરનો ફોન આવે એટલે શંકા શું ફોન કહેવાય કાયદાની ભાષામાં, કે ભાઈ તમે તમારું નામ નથી દેતા એટલે તમે કોઈ આવું માણસનું બધું હિસ્ટ્રી જાણીને પછી તમે કોઈ કાયદામાં કે માણસને ગમે એ રીતે ફસાવવાનું ષડયંત્ર કરતા હો કે જેથી કરીને તમે તમારું નામ નથી દઈ. કોઈ પણ પોલીસ પકડે એને કહો નહીં હું મારું નામ નહીં દઉં એટલે એને કાં ચોર હોય અને કાં ખોટો માણસ નામ ન દે. બાકી સાચો માણસ નથી હોય. મેં સાચો છું મેં કેમ મારું નામ દીધું, સરનામું દીધું. તમારે તકલીફ હોય પોલીસ કેસ કરજો, દાવો દાખલ કરજો, તમને બધી છૂટ છે. હવે એમાં બીજું ક્યાં ભાઈ ખોટું આવ્યું? પણ તમે મતલબ સજ્જન નથી અને તમે એક ગુંડા જેવી વાત કરો છો. એટલે તમે મારા માનવા પ્રમાણે કે તમે તમારું નામ નથી દેતા એટલે તમે કોઈ પણ ફ્રોડ વ્યક્તિ હોય. તો તમારું એફઆઈ કરાવો ને હવે. કોણ? કે તમે જે બોલ્યા એમાં સત્ય શું છે એમ? કોણ? તમે જે બોલો છો એમાં સત્ય શું છે? તમે ડાયરેક્ટ તમારી ભાષામાં જ બોલો છો. અમે અમારા માણસના તમે કોઈ દિવસ બોલવાનો ચાન્સ નહીં આપે. નામ નથી દેતા એટલે કાં માણસ કોઈ પણ ગુંડો હોય, કાં ખોટો હોય, કાં બીજો માણસ હોય, કાં અજાણ્યો શખ્સ હોય, એ શખ્સમાં આવે. તમે વ્યક્તિમાં નો આવે. પાકિસ્તાન થી તો માણસ નહીં બોલતો હોય ને મનસુખભાઈ. ટિપ્પણી કરતા હોય ગુજરાતમાં તો ગુજરાતનો માણસ બોલતો હોય છે ને મનસુખભાઈ. પાકિસ્તાન તમે કોઈ બી માણસને ઊંચું કરવાની કોશિશ ના કરશો જેથી કરીને તમને ગાળ ભાડે અને તમે સીધી એફઆઈ કરી આવજો. તો આખી વાત સમજતા નથી. બરાબર, અમે બધી ખબર પણ અમે બુદ્ધિહીન માણસ નથી. બરાબર, કે અમારી બુદ્ધિ ઘાસ નહીં ચડવાની મનસુખભાઈ. તમે જે રીતે વાત કરતો હોય સીધી વાત કરો. બરાબર, આડા રવાડે મફત ના ચડાવશો. તો આખી વાત સમજતા બુદ્ધિહીન માણસ હોય ને હું બધું સમજુ છું મનસુખભાઈ. તમારી બધાની પોલિટિક્સ શું છે? ગાળ બોલે એટલે સીધો એફઆઈ કરાવો. ગાળ બોલવાની વાત જ નથી. તમે તમારું નામ જ દેતા નથી. ગાળની વાત જ ક્યાં? ગાળની મેટર મને ઉત્સુક નહીં કરતા અત્યારે કે તમે મા બાપ વગર હું મા બાપ વગર નો છું. બોલો પછી મને ગમ્યું ને તો પછી. અને આપણે ભાઈચારા એમ નહીં, આપણે વાત શું કરી ભાઈચારાથી અને તટસ્થ વસ્તુથી વાત કરી તમારી જોડે. છું ને હું તૈયાર છું. તમે તમારું અડધું નામ બોલે મને ખબર ન પડી તમે મહેન્દ્રભાઈ બોલો. હું ઓળખી ગયો ને તમે જો કેટલો માનસિક છું. માનસિક ને આર્થિક બધાને ખબર પડી જાય. મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ દેવી પૂજક. ઓકે, લખી નાખ્યું. શું લખશો? મહેન્દ્રભાઈ દેવી પૂજક. તમારી દેવી પૂજક લખશો? તમે કીધું, તમે આની પહેલા મને ઓડિયો કીધું હું દેવી પૂજક બોલું છું. તમારું રેકોર્ડિંગ સાંભળી લીજો. આમાં હું લખી મહેન્દ્રભાઈ દેવી પૂજક કરીને કોઈ ફોન કર્યો છે. કેમ કે તમે તમારું એડ્રેસ દેવી પૂજક આપ્યું છે અને હવે તમારું નામ છે મહેન્દ્રભાઈ. હવે તમે નો દો તો જરૂર નથી ને હવે બીજું નો હોય તો પોલીસ જાણે તમે જાણો. એક ચાકરી બીડી લેજો ને ભાઈ, ચાકરી બીડી. બરોબર, શું કહો છો? એ હવે કોઈ તમે જાણો એ જાણે, બીજું મારો કઈ ન હોય. મારે તમે કોણ કીધું જાણશે બીજું? એમ કોણ તમે કોણ કોણ બીજું જાણશે મને કહી દો. તમે પોલીસ ફરિયાદ કરશો તમારે તકલીફ હોય મને કઈ વાંધો નથી. કેમ કે ફોન તમે કર્યો અને અટાણ સુધી લેક્ચર તમને ફોન કરી એટલે પોલીસ ફરિયાદ થાય એવું એમ? નહીં તમે કરજો. તમે કરવા છૂટ હોય તમને આપું, છૂટી આપું છું. તમે કહો છો કે પોલીસ એટલે તમને ફોન કરી પોલીસ ફરિયાદ થાય એવું? એ કોને?
તમને ફોન કર્યો પોલીસ ફરિયાદ અત્યારે થાય અમારે સાંભળો, તમે નામ ઠામ વગેરેનું કર્યું છે એટલે અમારે તો કદાચ અમારો કોઈ અજાણ્યો શખ્સ હોય કે આવી રીતે મારી માથે કોઈ આવી રીતે ટોર્ચર કરીને હિન્દુ ધર્મના નામે કદાચ મારું મર્ડર થાય, કેમ કે આવા મર્ડરનો બનાવ બન્યા છે ધંધુકાની અંદર. કિશન ભરવાડ હતો જે આવી રીતે અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને એને મારી નાખવામાં આવ્યો અને ઈ મોમેડિયન પકડાતી. એમ તમે મને અત્યારે જે ફોન કરીને મારું બધું પૂછો છો, મને જાણો છો, દેવું ધર્મના નામે તમે મને દબો છો, તો કદાચ ઇન કેસ મારું કોઈ murder થાય. આપણે ફેમસ છીએ, વિડીયો વાયરલ છે તો બધે જાણતા જ હોય ને મનસુખભાઈ યાર. એમાં તમે મારી ટીવી ના કરી શકો. જાણતા હોય પણ તમે ફોન કર્યો છે તો તમે દુઃખ થયું છે ને ફોન કર્યો છે ને, તમે મને કઈ મારે સહકાર માટે થોડું દુઃખ કર્યું. એટલે દુઃખ સર્વ ધર્મ પરમો ધર્મ, બરાબર? ઈ બધી એક વાત બી સાચી. ધર્મ કાપીને વાત નથી કરી. મારી વાત સાંભળો મનસુખભાઈ, અત્યારે હમત નથી. Wrong જે કર્યું history-માં તમે લઈ જશો પણ નહીં તમે મને. તમારું સાંભળો, મારા સર્વ પરિવાર છે. ધર્મ પરમો સાંભળી ધર્મ, લો. બરાબર? મારો પરિવાર એક જ સાંભળી લો. ધર્મ, હિન્દુ ધર્મ, બસ. બીજી વાતો સર્વ ધર્મ કરવામાં મારા પરમો ધર્મ, અત્યારે એક જ ધર્મ, હિન્દુ ધર્મ. ઇન કેસ મારી વાત સાંભળો, મારા પરિવારને કોઈ મારું મર્ડર થયું તો એને તમારે શંકાના આધારે તમારા નંબર તો એને આપવા પડે. એટલે અટાણામાં તમારું લખ્યું હોય કે ભાઈ કાલે, કેમ કે અમારે તો બધું આ બધી રોડ ઉપર હાલતા એટલે અમારે તો આજ ને કાલ, કેમ કે મૃત્યુ છે ને બહુ અનિવાર્ય છે. પણ આ મૃત્યુ એવું કરવાનું છે સાહેબ કે એવું હાવ હલકી મુલકીનું મૃત્યુ નથી પામવાનું. કે મૃત્યુ આ જગત જેને યાદ કરે એવા મોતથી મરવાનું છે. આ મોતથી નથી મરવાનું કાયર મોતે. કોણ યાદ કરશે તમને? અરે દુનિયા ફેસબુકમાં મનસુખભાઈ ગાયબ થઈ ગયા એમ? નહીં, ઈ જે જેનો આસ્થાનો વિષય છે, ઈ જે જેને પોતાનો પરિચય મનસુખભાઈ, છે. એક વસ્તુ તમે સાચું બોલો છો, સત્ય માણસ છો, પણ સેજ મર્યાદામાં રહીને બોલો ને તો બધાને ખબર પડે. તમે આખી વાત હમણાં મર્યાદામાં, એટલે મારે કઈ કોઈ પૈયા લાગીને વાત ન કરી દુનિયા કરે. સરહદ પગે લાગીને નહીં, કોઈની માતાને કે આસ્થાને ઠેસ લાગી ના જોઈએ. સરહદ માથે નીકળ્યો હોય ને ત્યાં કણે મર્યાદા, માતાની ત્યાં કણે લિંગી protocol ન હોય. માતાની લિંગી શું કરવા પાડવી? એ ભુવાની લિંગી પાડતો ને તમે, માતાની શું કરવા લિંગી પાડવી તમારે? ભુવાના પૈણમાં માતાજી હોય તો માતાજીની ભેગી પડી જાય કે નહીં? એના પૈણમાં દેવ હોય ધોકા પડે થઈ. તો તમે ભુવાને ગાળો પાડો, માતાજીને શું કરવા બોલો છો એમ કહું છું હું તમને. માતાજીના મને તમારાથી પૈણમાં મનસુખભાઈ, તમે હમતા નથી. તમે બોલો છો, સત્ય બોલો છો, બરાબર? પોલીસ કે ભાઈ વાળા મોરલા અંધકાર. બોલાવે, સાંભળી લો, પોલીસ વાળા મોરલા બોલાવે તો એને ખબર નથી કે આના પૈણમાં અટલ માતાજી છે કે નહીં. ધોકો પડેલ પડ લીંડી પડે. પણ ઈ તો મનસુખભાઈ, તમે ઈ PSI ને સાચી ખબર ન બોલો હોય. છો, સત્ય બોલો છો. એમને PSI ને ખબર ન હોય કે આવડાની પૈણમાં માતાજી છે ને આ મારી માતાજી ખાય છે કે આવડો આરોપી ખાય છે. ઈ એને ખબર નથી. એને તો ગુનાથી મતલબ છે. તે તપાસ કર્યા વગર મારવા પણ છે? એટલે તમે તપાસમાં આવ્યો હોય ત્યાં જ ગુનો નહીં, તપાસ કર્યા વગર મારશે કોઈ દી? એ ભાઈ સાંભળો, તપાસમાં આવ્યો હોય ત્યાં જ ગુનો બને. તમારી માથે FIR ક્યારે થાય? તમારું પોતાના જે કાંઈ પોતે કોઈ ફરિયાદી બન્યો હોય ને એમાં તમારા એવિડન્સ નીકળે તોય થાય. એમ નામ ફરિયાદ થોડી થાય. ફરિયાદ એટલે ફર્સ્ટ તો હું એમ તો કહું છું કે તમે એમ શું કહેવો છો, બરાબર? કે હું એમ જ કહું છું કે માતાજીને તમે ગાળ ના બોલશો, બરાબર? ભગવાન 70 વખત બોલો. ગાય બોલ્યો જ નથી. મેં કીધું માતાજીની લીંડી પડી જાય આપણે પેન્ટમાં હોય ને બોલે ધોકા મારે. માતાજીની નહીં, માતાજીની નહીં, જે ભૂવો હોય એની લીટી બોલજો તમે. માતાજી નામ ન લેશો મારા ભાઈ. તમે એના પૈણમાં માતાજી હોય છે એમ કહું છું. આ સુરજ ભુવરિયો એના પૈણમાં માતાજી હતી ને ધારાને જગાવી ગાંઠલે નાખી. અને અટલ માતાજી ને ભુવો જેલમાં છે. માતાજી પૂછવાય ન ગયા મારા ભુવા તને કેમ થયું, તારા હારે તું અરે પ્રેમ યાર કરતો. મનસુખભાઈ, હું હજુ તમને કહું છું, 5 આંગળીઓ સરખી નથી હોતી. આંગળીઓ ભૂલી બરાબર? જાઓ, માતાજીની વાત કરું છું. આંગળીઓની વાત નથી કરતો. તમે આંગળીઓનું શું કામ જવા દો છો? ઓલો જેલમાં ગયો ભુવો ગયો છે. 5 આંગળીઓ માતાજી વચ્ચેની ભુવો નથી, હતો. બરાબર ને? આંગળીઓને મેલડીમાં કાંઈ લેવા દેવા જ નથી. ઓલો ભુવો હતો સુરજ ભુવો, એ માતાજીનો ભુવો હતો અને ધારાને માર નાખી. માતાજી પૈણમાં હતા, ધૂણતા જગાવી. તો એમાં માતાજી જેલમાં ભેગા ગયા છે કે ભુવો એક જ દિવસ? તો માતાજી ભેગા ન ગયા. હાલ મારા સુરજ કે હું તારા પૈણમાં હતી, હાલ હું ભેગી જામીન જઈ. તો માતાજી જેલ ના જાય, ના જાય મનસુખભાઈ, ના જાય. કાં નો ખોટા જાય? પાપે ખબર કોઈ પડી ગઈ, દિવસ માતા ત્યાંથી દેવી પડે. દેવતા જતા નથી. ના ખોટો માણસ પાસે કોઈ દિવસ દેવી દેવતા જતા નથી મનસુખભાઈ. કાંઈ વાંધો નહીં, રાખી દો. હવે રાખી દો મહેન્દ્રભાઈ. અને હવે આ કામ નો કરતા. ગામ કયું છે તો ખાલી કયો? મનસુખભાઈ, એક ભાઈબંધીમાં ફોન કર્યો, મારી વાત સાંભળો. અને તમે માનતો એ ખરા, બરાબર? બાકી જો એક વસ્તુ સીધી છે કે સહેજ તમે આપો છો બધાને આમ સારી સલાહ, પણ આમ સહેજ સરખી આપો ને તો સારી વાત છે. અમે સત્ય જ માતાજીની ગાળ પાડશો આપીશું. નહીં દેવના તમે. નામે સાંભળી લ્યો, દેવના નામે ડીંડક કરતા એમાં કોઈ બરાબર. ન આવે. એ તો તમે જે વાતો કરતા હોય તમને દુઃખ થતું હોય. બાકી અમે ઈ દુઃખ નથી. એવું અમે નહીં ઈ કે તો દુઃખ છે. મનસુખભાઈ, જો મને તમારી જોડે મફત એ દુઃખ એટલે નથી કે તમે આ જે બોલો છો ને હા. એ મેલીમાં બોલશો કે માતાજીને બોલશો તો દુઃખ થશે. બાકી ભુવાને બોલશો બે ફટ બોલો. પણ ભુવા માતાજીને જ લઈને નીકળ્યા છે તો તમે ઈ કેમ કહેતા નથી કે તમે દેવના નામે આવા કરો માં? મેં તમને અભ્યાસ શું કીધું કે ના, જે કોઈ બી કીધું જ અંદર નથી. જાય એની તમે અંદર એના ખાલી પગમાં કોઈ દી તમે સીધો ધર્મનો જ ઠેકો લઈ માણસ નીકળ્યા છો. ક્યારે માણસ અંદર જતો હોય એના વિધર્મી કર્મ કર્યા હોય ત્યારે આ તો કેટલાની જિંદગી બગડી ગઈ ને. ઈ જેલમાં જાય તા તો કેટલી હજારો છોકરીઓની જિંદગી બગાડી દસી જેલમાં જાય તા તો ઈ ઓલા બચારા મરી ગયા હોય. અડધી છોકરીઓની જિંદગી બગાડી નાખી હોય. ઘરની નોર્યું ઘાટની નોર્યું હોય. ઈ જેલમાં જાય એને રાતી ઘોડાનો ફેર પડે મારા ભાઈ.
અત્યારે FIR કરવી હોય ને, એવા હવે મારી વાત નાલાયકોને તો સાંભળો. પોલીસ વાળા પકડી જ લે છે. તમે સાંભળી લ્યો, અટાણે ફરિયાદ કરવી ને ઈ લોઢાના સીણ્યા છે. આ રાણા રીતે દેવાય ખાવડની ફરિયાદ નથી થતી. તમે દેવાય ખાવડ છો? જો દેવાય ખાવડ દેવાય કહેતા હોય ફરિયાદ નહીં થતી, રાણાની રીતે અને મોરે મોરો હાલ્યું જાય, ઈ મોરો ની FIR હજી નથી થઈ પોલીસ સ્ટેશનમાં અમદાવાદમાં. એને કોર્ટમાં જવું પડ્યું. હવે તમે મોરો રાણાની રીતે બધા હવન કરીએ છે, કોઈની ફરિયાદ થતી નથી. ફરિયાદ કરવી લોઢાના સીણ્યા છે મારા ભાઈ. છોકડા તૂટી જાય ત્યાં જાય, કેમ કે અઢાર 37 પક્ષમાં માણસો હોય એની ફરિયાદ ન લેવાય. જે માણસ ઓલા હોય એની લેવાઈ જાય. પણ એ તો ભાઈ, એ તો એમની રાજકારણની વસ્તુ છે, આપણે એમાં ના કહી શકીએ ને યાર. ભાઈ તમે કલાકાર છો મનસુખભાઈ, મારી વાત સાંભળો, તમે કલાકાર છો, તમે ટાઈમે ગયા હોય બરાબર, હવે ટાઈમે ના પહોંચો બરાબર, કોઈ બી તો એક સીધી વસ્તુ છે કે આસ્થાના ઠેસ પહોંચવા વાળી વસ્તુ હોય ત્યાં કોઈ બી વસ્તુ કરી શકે ને. આપણે બે પ્રોગ્રામ લેવાય જ નહીં. દેવાય ભાઈ ની ભૂલ થઈ ગઈ છે તો એને ઈ ન કરાય. તો એવું કહી દેવાય ને એ વખતે જ. હા, તો પછી કોઈ માણસ એવો નથી હોતો મનસુખભાઈ. આપણે જો દેવાયભાઈ છે ને એ મારા મિત્ર છે, હું એને ઓળખું છું. દેવાયભાઈ ખવાડ. હા, આપણા મિત્ર છે, હું એને ઓળખું છું. પણ મતલબ એનાથી હું એક આ તરીકે ને ઓલા કલાકારોની બોલી જે વારા ફરતી હોય ને ભાઈ, બીજુભાઈ નો વારો આવે પછી આ તો હું આથી પ્રોગ્રામ દઈને વ્યૂ આવીશ, એટલે આ રીતનું સેટિંગ કર્યું હોય. પણ સામે ઠેકાણે વારો લેવામાં થોડા જ વહેલા મોડું થાય, એટલે પછી આ બનાવ બની જાય. નકર એને ખરેખર આમાં કેવું મનસુખભાઈ, મારી વાત સાંભળો, સેલિબ્રિટીને કેવું હોય કે ભાઈ અહીંયા પૈસા કમાઈ લઉં, ત્યાં પૈસા કમાઈ લઉં, વન ચાન્સ એક વખત તારીખ રાખી હોય, વિડીયો બધા સાંભળ્યા, 20 તારીખને મેં રાખ્યું હોય, 21 તારીખે ત્યાં પહોંચો, એક અડધો કલાક જઈને જતા રહ્યા છે, તે બધું થાય નથી. આમાં કલાકારોમાં એવું હોય સ્ટેજ ઉપર જેનો રાઉન્ડ હાલતો હોય, સાંભળી લો, એટલે કલાક 1.5 કલાકનો રાઉન્ડ લે. હવે કલાક 1.5 કલાકનો રાઉન્ડ લે ને આનો વારો આવે તો બીજો પ્રોગ્રામ થઈ જતો હોય. આ એના મેચિંગમાં ફેરફાર થઈ ગયો છે. શું હોય અત્યારે કોઈ સ્ટેજ હોય ને એમાં એક જ કલાકારનું સ્ટેજ નથી હોતું. મનસુખભાઈ, મેં તમારી જોડે બાજવા ઝઘડવા માટે કોઈ ફોન નથી કર્યો, અને તમને મેં કાયદેસર એટલું જ કહેવા ફોન કર્યો કે તમે હિન્દુ દેવી દેવતાની ટિપ્પણી ના કરશો મારા ભાઈ. તમે સમજતા નથી. હું દેવી દેવતામાં નથી બોલતો, હું બોલું છું ભુવા ભરાડી દેવી દેવતાના ડાયરેક્ટ ભુવન નામ દઈ દો. તમે ડાયરેક્ટ ભુવન નામ દઈ દો તો તમે જો નામ આવે વાર લાગે, સાંભળી લ્યો, નામ આવે વાર લાગે. જો મારામાં રોજ વિડીયો છે, હમણાં કહું છું, મેં તમને કીધું કે માતાજીના નામે છોકરા હોસ્ટેલમાં છોકરી હારે વાતો કરતો હતો અને દેવના નામે ડરાવીને ઓલ છોકરીને કહેતી હતી કે નકર મારી માતાજી તને આંધળા કરી દે, તું મારી હારે પ્રેમ નહીં કરતો. હવે એ માતાજીના નામે ઓલ છોકરીને ડરાવે છે, એનું રેકોર્ડિંગ છે. ફાકા મારો છો. ઓલી છોકરીને કહે કે મારી મેલડી તને મૂકશે નહીં, તું કોઈ તારી માને કહેતી નહીં. એ છોકરીની રેકોર્ડિંગ છે. આમાં કેવું મનસુખભાઈ, તમે એકલા બોલો અને મારી વાત સાંભળો. તમે બોલો છો, આખું ગુજરાત ને આખું ઇન્ડિયા સાંભળે એમ બરાબર, જો બી છે. મારી વાત સાંભળો, પણ એ બધા જમના પાછા રિપ્લેસમાં મારી વાત સાંભળો, એ જ ગાળ બોલે છે. તો એ ગાળ બોલી ના બોલે એનું કારણ શું છે ખબર તમને? એ જે માણસ કરતો હોય એનું નામ જાહેર કરો તમે, બસ. એટલે જાહેર થયું પણ નામ તો મેલડીનું જ બતાવવાનું ને. મેલડી માં નામ છોકરી મેલડી વાળા શું કરવા તમે કહો છો? ભુવન નામ દઈ દો ને સીધું. ભુવાનું નામ દીધું પણ ભુવાએ છોકરીને દબી કેવી રીતે કે તું જો તારી માને એને કહી તો મારી મેલડી તને નપાસ કરી નાખીએ, તને પાસ નહીં થવા દે, તારી સ્કૂલમાં તું છે ને તને નોકરી નહીં મળે, એમ કરીને મેલડી માના નામે ઓને દબીને ઓની તાબે કરવી છે, એનું શરીર સુખ મારવા માટે થઈને. તો એ તો મેલડી માને જ મોર કરે છે. મેલડીમાં તો પેલા આવે એ ઓલી છોકરીને કહી છે મારી મેલડી તને હાજરી કરી દે. તો એમ કેમ કીધું ને મારી પ્રેમ નહીં કરતો ખરી વાત. સુરતની અંદર છોકરીનું પ્રેમમાં ગળું કાપી નાખ્યું પટેલની છોકરીનું. મનસુખભાઈ, એ વસ્તુ નહીં, તમે પણ ના કરશો તો સારું. કોઈ બીજી વાતો કરો, મને સલાહ ન દો, મારે સલાહની જરૂર નથી. સલાહ તો હું ક્યાંય હું પૂછો, હું નાનો માણસ છું બરાબર. આમાં નાના મોટાની વાત જ નથી આવતી. કોઈ નાનો નથી આ દુનિયામાં. તમને સલાહ ના આપી શકું, તમે સેલિબ્રિટી કહેવાય. તમે ગરીબાનો દીકરો હોય, આજનો કાલનો પીએમ હોય, કાલનો સીએમ હોય, કાલનો કલેક્ટર હોય, ઈ કોઈ નાનો માણસ જો કોઈ બાઈ દીકરાનો જન્મ દે, ઈ બધાને હારા માણસો તરીકે જન્મ આપે છે. પછી જેવી તમારી કલા, જેવી તમારું આગળ, જેવી તમારી માણસોમાં સમજાવવાની પ્રેક્ટિસ, એનાથી તમે સીએમ બની શકો, એનાથી પીએમ બની શકો, એનાથી કલેક્ટર બની શકો. એ બધી અત્યારની જે વિજ્ઞાન ટેકનોલોજી ફોલો કરો તો કોઈ ધર્મ થકી નહીં બને. હિન્દુ ધર્મનો કલેક્ટર બન્યો કોઈ, સનાતન ધર્મનો કોઈ બન્યો ન બને, એમાં ન આવે. એમાં તો સંવિધાન થકી બધું પ્રાપ્ત કરવામાં આવે. હા, હિન્દુ ધર્મ જે ભૂલ થઈ ગઈ છે એમાં ફરીથી દોહરાવાય તો નહીં ને? શું ભૂલ થઈ ગઈ? જે ભૂલ થઈ ગઈ હોય એને ફરીથી તો દોહરાવાય નહીં ને? કઈ ભૂલ? આપણે શું કેવાય, ખાવા બેઠા હોય, જમવામાં એવું ખાટું મોરું આવી ગયું, આપણે એવું કે નહીં ખાવું એમ. એટલે એ બધી મેટર આખી અલગ છે ભાઈ. એટલે એ છે જે આવા બધા કરતા હોય, જમવામાં ખાટું મોરું આવી ગયું હોય તો ખાઈ લેવાય ને. ખાવાનું ના પડાય, ખાઈ લેવાય.
બેઠા બેઠા. કાંઈ એવું ન હોય. ઈ છે જેને ભાવતું હોય ઈ ખાય. આમાં આ છે ને ભોજન હા, ઈ જે જેને એટલે એ ભાવતું હતું એ ખાઈ લીધું એ એટલે બસ એટલે તકલીફ આ પડી છે ધર્મની ને. અંદર એવું છે, કોઈને રામ ભગવાનનું ભોજન ભાવતું હોય તો ઈ રામ ભોજન કરતા હોય, કોઈ કૃષ્ણ ભોજન કરતા હોય, કોઈ માતા ભજન કરતા હોય, કોઈ દેવી દેવસ્થાન હુરાપુરાનું ભજન કરતા હોય, ઈ બધાનો સ્વતંત્ર અધિકાર છે, કરી શકે. એના નામે ચરી ખનારા હોય એની સામે અમે અવાજ ઉઠાવતા હોય છે. બસ બરાબર છે. ચરી ખાઈ એને પાડી દેવાના અમે ચરી ધંધા. અને ખાના નામ- ભાઈ, હવે અમે ઈ જ બોલી છીએ. આમાં કેવું હોય મનસુખભાઈ, મારી વાત આપણે સીધું નામ જ જાહેર કરી દેવાય ઈ અને કાંઈ નામથી ઈ તો જ હાથમાં કહેવાય. આવેલી હોય. આમાં નામ જાહેર જ હોય, પણ કોઈ તમારી જેવા ફોન કરે છે. આ કહું તો અરે જુનાગઢના મનસુખભાઈ, મોબાઈલ- મેં તમને શેના માટે એમ નહીં, મેં કોનું નામ દઈને તમને ફોન કર્યો કે તમે હિન્દુ ટીવી થી તો કોઈ ટિપિક ના કરશો એમ. તમે હિન્દુ ધર્મના નામથી ફોન કર્યો, પણ હિન્દુ ધર્મના નામે આવું થાય છે તો એમાં બોલો ને કે હિન્દુ ધર્મના નામે કોઈ દલાલો બનોમાં. ઈ તમે બોલો ને. સેલિબ્રિટી તમે છો, ઓલા મારી બોલે વાત છે સાંભળો, એને તમે પાછા સેલિબ્રિટી પાડો. છો, તમે સેલિબ્રિટી છો, અમે તો સેલિબ્રિટી છીએ નહીં ને મનસુખભાઈ. અમે સેલિબ્રિટી ક્યાંય નથી, અમે તો સમાજ તમે પછી એમ નહીં, તમે સેલિબ્રિટી થઈ નીકળો છો બરાબર, કે તમે નહીં. નામ અમે માતાજીને ના celebrity કહેશો નથી. કે ભગવાનને ના કહેશો, સીધું નામ જાહેર કરો અને નામ જાહેર કરો અને કાયદેસર લખો એટલે ડાયરેક્ટ જો હિન્દુ ધર્મના માણસ ત્યાં ના પહોંચે તો કાયદેસર આપણે કેવું બોલો પછી. ના, ઈ પોતે જ અત્યારે આ બધા ભુવારીએ ઈ તમને કહું તો શું હજારો છોકરીઓ હારે દેવના નામે બિચારીઓ ફસાવી ને એની હારે ભોગ બન્યું છે. તમે ઈ ઓડિયો સાંભળ્યો, જુનાગઢ વાળો ઓડિયો સાંભળ્યો એટલે તમને ખબર પડી જાય કે આ ભુવાએ કેવા કારસ્તાન કર્યા છે. અને દેવના નામે, દેવની ધમકી ભરે, પોતાની બતાવે કાંઈ વાંધો નહીં. તમે તમારા મા બાપનું નામ દો, હું ફલાણાભાઈનો છોકરો છું, મને પ્રેમ નહીં કરતો, હું તને પતાવી દે, તો તમારા બાપનું જ નામ આવે. પણ તમે મેરડીમાંનો ડર બતાવો છો, ચામુંડમાંનો ડર બતાવો છો, એના નામે મને તાબે કરાવો છો, એના નામે મને ભેગી હુવડાવી છે. ઈ કેવી રીતે થાય? પણ એ માણસનું નામ જાહેર કરો ને પણ મનસુખભાઈ નામ તમે. જાહેર તો છે, એલા તમે હજી તો ગધાડા જેવી વાતો કરો. કહું છું નામ ઠામ બધું દીધેલું છે, એમાં તોય તમે વાતો કરો. એ વિડીયો મેં મોબાઈલ જોયો નથી નંબર મનસુખભાઈ, સોરી, મારી વાત સાંભળો, એ વિડીયો મેં તમારો જોયો નથી એટલે મેં તમને પૂછ્યું. મેં બધાના મોબાઈલ નંબર શીખે નાખું છું, તમે તોય તમે તમારી વાતો કરો. ભુવાના મોબાઈલ નંબર હોય તેમાં નાખું છું, ભાઈ તમે જેટલા હોય આ દેવના નામે ડીંડે કરતા ફોન કરો. નંબર હોય જ નાખું છું, તોય તમે મારા એક ઓડિયો મારી ચેનલમાં જોજો, મનસુખ રાઠોડ નામની ચેનલ છે, એમાં મારો ફોટો મારેલો છે, ઈ ચેનલ છે. બાકી તો બીજે બધે ડુપ્લિકેટ ચેનલ બનાવી હોય ફેન ફ્લોવરે. તમારી જોડે થોડું ટ્રેનિંગ લેવી પડશે એવું લાગે. ના ભાઈ, ના ટ્રેનિંગ લેવાની જરૂર નથી, ખાલી મને શાંતિ લેવા દો એટલે ઘણું થઈ ગયું ભાઈ. ના ના મનસુખભાઈ, તમારી જોડે ટ્રેનિંગ, તમે બહુ આમ શું કહેવાય સ્માર્ટ ને પર્સનાલિટી તમારી સારી છે, એટલે મારે થોડી લેવી પડશે ટ્રેનિંગ. તમે કે તમે બોલવામાં કોઈ પહોંચવા જ દેતા નથી મારા સાહેબ. બોલ, શબ્દની મારામારી છે સાહેબ. આ હું કોઈની હારે, જો મેં આવેશ કર્યો છે, હું કોઈની હારે ક્રોધિત વાત નથી કરતો, કોઈની હારે આવેશવાળી વાણી નથી વાપરતો, કેમ કે અમારે આવેશ કરવાની જરૂર નથી. મેં કરી તમારી જોડે આવે સોરી. આ તમને મારી પોતાની વાત કહું, કેમ કે અમે છે ને અમારું સિદ્ધાંત કેવું, એક શબ્દની મારામારી, શબ્દની મારામારીમાં અમારે બોલવું. આ તમે ત્રણ દેવાજભાઈની વાત કરી, મારે તમને એનું ઉદાહરણ દેવું પડ્યું, નકર ઈ મારે ન કહેવાનું હોય, કેમ કે તમે જે વાત કરો છો. નહીં, તમે વાત કરી છે દેવાજભાઈની, મહેનત કરી. તમે એને કીધું કે ભાઈ આ ટાણા પ્રોગ્રામ કર્યો, તો એના માટે મારે તમને કેવું પડ્યું, ભાઈ ઈ છે ને ઈ આવી રીતે હોય. દેવાજભાઈની વાત તમે મને કરી આપી છે, મેં નહીં. હાલો, ઈ જે પણ વિષય નીકળ્યો એટલે મારે તમને સમજાવવા પડ્યા. અરે ભાઈ, એ તો એક વસ્તુ એ સ્ટેજ શો કલાકાર છે બરાબર, આગુ પાછું થઈ જાય તો સામે વાળી એક વસ્તુ એ મનસુખભાઈ, તમે કોઈ બી ટાઈમે ના પહોંચ્યા હોય તો તમને બી કોઈ કહીએ કે અમે પ્રોગ્રામ લઈને એટલે એક જ પ્રોગ્રામ લઈ છીએ. આ તો દેવાજભાઈ શું છે, જાજા કલાકારો હોય એટલે બે ઠેકાણે કલાકનો રાઉન્ડ લેવાનો, લેવાઈ જાય. શું હોય? બરાબર. અને આમાં કેવું હોય કે કોઈનું સોમાન ગવાયું હોય અને એવું થાય જ નહીં. આજે તમારા ઘરે પ્રસંગ હોય તો તમે તો કઈ નહીં, પણ બીજા કઈક હરી કરી હોય તો નામ કોનું આવે એમ કહો. અને એમાં આ ભગવતસિંહ છે તો એ નામાંકિત માણસ છે, એટલે એને થોડુંક દુઃખ તો થાય, કેમ કે આજે તમારા નામથી પબ્લિક ભેગી થઈ હોય અને ઈ પ્રોગ્રામ એનો વિખાઈ જાય તો એને દિલમાં જેને આટલું દુઃખ આને થાય એટલું દુઃખ એ નહીં થાય ને, કે આજે કોઈ પણ માણસ છે તમારું બેનર માર્યું એટલે તમારા નામથી પબ્લિક આવતી હોય, હવે ઈ માણસે તમારી પબ્લિક ને આખો કાર્યક્રમ બગડી જાય તો દુઃખ તો એ નહીં થવાનું છે. અને આ દેવાજભાઈ કરતા વધારે ક્રોધ એને ચડે, કેમ કે એનો આખો પ્રોગ્રામ ફેલ જાય. સમાજમાં મારી વાત સાંભળો, એ માણસ તો ખબર ના હોય કે ભાઈ ચલો એ ભાઈબંધીમાં જતા રહ્યા હશે ગમે તે હોય, પણ અમુક જો આજે આપણે લગ્ન કર્યા હોય મનસુખભાઈ, સીધી વસ્તુ તમને કહી દઉં કે મંડપમાં કઈ બી વસ્તુ કરતી હોય તો સામે શું કે આમ મૂકી દે, તેમ મૂકી દે, તેમ મૂકી દે, આમ કરે તેમ કરે, એવું નહીં કરતા લોકો, કરે નહીં કરતા એમ કહો. ભલે કાંઈ વાંધો નહીં. હવે અટાણે બહુ સારી વાત થઈ, 1 કલાક ને 23 મિનિટ થઈ, એટલે હવે આવો ફોન કોઈને કરતા નહીં, એમાં કોઈક મરી જાય ગરીબ માણસો. મનસુખભાઈ, તમે તો બહુ પૈસા વાળા છો યાર, તમે આ બધું ના નાટક કરશો. હું પૈસા વાળો મજૂરી તમે તો બહુ ટીઆરપી કમાઈ લીધી છે. મારી વાત સાંભળો, ખોટી વાત છે, એ ખોટી વાત છે. જો મારે જો ટીઆરપી માટે હોય તો મારા ઓડિયો છે ની 15 ચેનલો વાળા ચડાવશ, મેં કોઈનામાં કોપીરાઈટ નથી આપી, બધાને પૂછી લીધો. મનસુખભાઈ, મેં તમારી જોડે બાજવા ઝઘડવા માટે કોઈ વિડીયો નથી કર્યો, તમે
તમે ટીઆરપી કરો છો ને, જો ટીઆરપી કરતા હોય તો એ બધાને કોપીરાઇટ આપે. મારા વિડીયો કોઈ ચડાવવા નહીં, મારી ચેનલમાં જોવા, એવું હું કરતો જ નથી. મારી ડુપ્લિકેટ ચેનલ ઘણા માણસોએ બનાવી, ફ્રેન્ડ ફોલો. હા સર મનસુખભાઈ, આમાં શું છે, આ તો આપણો કોઈ વિષય નથી, પણ પૈસા કમાવા માટે આ તો શું છે, અભી કોઈ જોબથી એમ ઘરે પૈસા આવતા નથી ને દેતા ખાલી ભાઈ. ભાઈ એવી રીતે પૈસા નથી દેતા ને મારે પૈસાની જરૂર નથી. મારી ચેનલમાં મને પૈસા મળતા નથી, કેમ કે મારા પ્રોગ્રામ એમાં ચડી ગયા હોય ને, એટલે ઈ કાંઈ હોતું નથી. મારામાં તમે જો એડવર્ટાઈઝ નથી આવતી, જેનામાં એડવર્ટાઈઝ આવતી હોય ને એના પૈસા મળતા હોય. એવું હોય ને. હા, મારે હું એડમાં નથી, તમે જો. એટલે એ બધી તમારી મનની શંકા ઊભી કરતા હો, પણ અમે તમને એ બાબતમાં, કેમ કે તમે શું છે કે એક જ વસ્તુથી તમારા એક સીધું ડાયરેક્ટ થી હાલતા હો, એટલે તમને ઈ ખબર ન હોય. હા, મારામાં advertise નથી. આ તો જો એક સીધી વસ્તુ કહેવા માંગુ છું કે સીધી વસ્તુ સીધી વાત થતી હતી ને આપણને મજા આવી એમ. હું સીધી વાત જ બધી હારે કરું છું, હું કોઈને હારે ખરાબ વાત જ નથી કરતો. એમને પણ હિન્દુ દેવી આ બધા જો તમે ખરાબ વાતો કરો છો, પણ સીધી વાત મને એવું સારું લાગ્યું કે તમે સીધી વસ્તુમાં તમારું મૂળ સારું હશે એટલે સારી કરી, ના કે તમે તો સીધી ગાળ પડતો હોય. હા, કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ, ભલે મળ્યા પછી. હાલો, આ ઓડિયોમાં તમારો ફોટો મૂકવો હોય તો મને ખાલી ફોટો મોકલજો ને તમારો. એટલે આ વાયરલ કરશો તમે? હા, કેમ કે સમાજ માટે થોડુંક આ છે, એના માટે સમાજને ખબર પડે કે ભાઈ આવી રીતે એકબીજાને જે સંવાદ છે, આ વિવાદ નથી હો. હા, નહીં સંવાદ કરો છે. તો બહુ તમે સારું હરખી વાત કહેવાય કરી છે, નગર વિવાદ હોય, પણ વિવાદ નથી, સંવાદ છે. તમારી ઈચ્છા હોય સંવાદ તો તમારો ફોટો મોકલજો, ફોટા વગરનું મૂકવું હોય એમ નામ કહેજો. નથી મૂકો મનસુખભાઈ, આપણે લીગલી વાત ના, પણ એમાં એવું થાય, જો કરવા- અમે આવી રીતે દોઢ કલાક વાતો કરીને મૂકી જઈએ ને તો તમારે ફોન જ ન કરે, કેમ કે અમે શું છીએ કે તમે જે કાંઈ ધર્મની વાતો લઈને નીકળો, તમે ધર્મના જે કાંઈ કરો તો એ સંવાદ તમારો મૂકવામાં આવે, કેમ કે તમારે તો ફોન નતો કરવો. જે માણસને આ રોડે ન ચડવું હોય તો ઈ રોડે ન હલાય, લીંબડી વાળા રોડ હાલવું હોય તો એને ટોલ નાકા આવે. કઈ વાંધો નહીં, સ્ક્રેપ કર્યા વગર મૂકજો, બરાબર? હા. ચોખ્ખું કહી દઉં, સ્ક્રેપ થવો ના જોઈએ, બાકી તમારો વિડીયો મારી જોડે વાયરલ પડ્યો જ છે અહીંયા. તમે એક બરાબર? શબ્દ એમાં કઈ માર્યો ભાઈ, એમાં હું એવું કામ જ નથી કરતો ને તો તો શું તમે- એક બી સ્ક્રેપ થયા વગરનો મૂકશો. નો, તમારે એમાં મિનિટ જોઈ લેવાની, સેકન્ડ જેટલી સેકન્ડ છે ને એટલી મારામાં સેકન્ડ. છે જ તે, બરાબર? તમે બીજી વાત કાપીને કહું છું, મનસુખ ગોવિંદ એવું જનાવર છે કે એમાં આ શેડાથી ઓલા શેડા સુધીનો એનો સેકન્ડ જોઈ લીજો. બીજી વાત કાપી નાખો. તમે જનાવર છો? હા, તો અમે તો મને જનાવર કહેતા હતા ને. ઈ તમે નામ નો દીધું એટલે મેં કીધું કે હું સિંહ, તો તમે કીધું જનાવર. આ સિંહ ઈ પણ ગુજરાતી ભાષામાં થાય છે સિંહ, એટલે આવે છે એમાં જનાવર જ માં જાઓ. થાય. કઈ વાંધો નહીં મનસુખભાઈ, તમને જે યોગ્ય લાગે તમે કરી શકો છો, બરાબર? બરાબર, પણ હિન્દુ દેવી દેવતા પર ટિપ્પણી સેટ ઓછી કરો તો મારા ભાઈ ઈ બહુ કોઈ સરસ છે. ઈ હિન્દુ દેવી દેવતામાં નથી, ભુવા ભરાડીમાં છે. હજી વિચારી લ્યો, તોય તમે પાછી વાત કરો છો. કાપી નાખો વાત. હાલો, હવે બહુ જાજુ થઈ ગયું, રાખી દો. તમારો કઈ વાંધો દીકરો નહીં. કોઈને ફોન જય- ન કરતા આવે, કોકના છોકરાને જય જીવવા વાત- દ્યો, કોકની જિંદગી બગાડશો તમે. કોઈને નહીં બગડી હવે મનસુખભાઈ. આ મારા બાપના ટણ સુવાન જો છોકરો અટણ 1.5 કલાક મઈ તો મરી ગયા ને, મારા બાપને બીજાને કેટલી પીડા થાય કે મારો છોકરો અટણ કયું નો હેરાન થઈ. તમે બધાને જવાબ તો દેવો ને, લમણાના લોહી તો તોડવા ને. જય માતાજી મનસુખભાઈ. હા, જય માતાજી.